કારણે આ ચેતના શું કહેવાય? સત. આ સા જે ચેતના છે, ચિત્ત છે, એ જ સત છે. જે સત છે એ જ ચિત્ત છે. એ સિદ્ધ થયું. આ ચેતના સત છે, સત્ય છે, નિત્ય છે. એ પણ આ ગ્રંથકારે સિદ્ધ કર્યું કે બધા ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં ચેતના એવી ને એવી છે. આત્મા સત છે અને ચિત્ત છે. આટલું સિદ્ધ થયું. હવે બતાવશે કે આત્મા આનંદ સ્વરૂપ છે. આગળ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બોધો વિષયાદ ભિન્નઃ ન બોધાત સ્વપ્નબોધવત. એવં સ્થાનત્રયેપ્યેકા સંવિત તદ્વદ્દિનાંતરે. માસાબ્દયુગકલ્પેષુ ગતાગમ્યેષ્વનેકધા. નોદેતિ નાસ્તમેત્યેકા સંવિદેશા સ્વયં પ્રભા. એવં સ્થાનત્રયે ભી એકા સંવિત. એવં આ રીતે સ્થાનત્રયે ભી ત્રણેય સ્થાનમાં, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય સ્થાનમાં સંવિત એકા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ પ્રત્યેક અનુભવની અંદર આપણા અનુભવના વિષયોને પ્રકાશિત કરનાર ચેતના કે સંવિત એક જ છે. જાગ્રત અવસ્થાની અંદર વિષયો બદલાયા કરતા હોય છે, પરંતુ એ વિષયોને પ્રકાશિત કરનારી ચેતના એક જ હોય છે, બદલાતી નથી. સ્વપ્ન અવસ્થાની અંદર પણ એવી જ પ્રકારની વ્યવસ્થા હોય. ત્યાં પણ અનુભવ કરનાર અનુભવના વિષયો હોય. તો સ્વપ્ન અવસ્થાના વિષયો ભલે જાગ્રત અવસ્થા કરતાં જુદા પ્રકારના હોય. જાગ્રત અવસ્થાના વિષયો સ્થાયી છે, સ્વપ્ન અવસ્થાના વિષયો અસ્થિર છે. આ વ્યવહારિક વિષયો છે, પેલા પ્રાતિભાષિક વિષય છે. આમ જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાના વિષયો જુદા જુદા પ્રકારના છે. અંશના જેવી રીતે જાગ્રત અવસ્થામાં પોતાના વિષયોને પ્રકાશિત કરનારી ચેતના કે સંવિત કે જ્ઞાન વિષયો કરતાં જુદું છે અને વિષયો બદલાતા હોવા છતાં પણ એક જ છે. અંતે રીતે સ્વપ્નની અંદર પણ પોતાના વિષયોને પ્રકાશિત કરનારી ચેતના એ વિષયો કરતાં જુદી છે અને વિષયો ત્યાં બદલાયા કરે છે, ચેતના એક છે. તો સુષુપ્તિની અંદર પણ ત્યાં પણ આ ચેતના કે સંવિત એક વિષયને પ્રકાશિત કરે છે. અંતે છે અજ્ઞાન. મને કંઈ જ ખબર નહોતી. સૂતા પછી આપણે ઉઠીને કહીએ મને કંઈ જ ખબર નહોતી. ન કિંચિત અવેદિશમ. એ બતાવે છે કે મને ત્યારે ખબર હતી છે નહીં, બધાના અભાવની ખબર હતી. કશાય કોઈ વિશેષ જ્ઞાન જ્યારે નહોતું, એનો થયો કે આ બધી વસ્તુના અભાવનું મને જ્ઞાન હતું. અર્થાત આ બધી વસ્તુઓની જે વિશેષતા એક અજ્ઞાનરૂપી અંધકારની અંદર બધી વિશેષતા લુપ્ત થઈ ગઈ હતી. એના માટે તે વખતે શું હતું? સુષુપ્તિમાં શું હતું? તો કે અજ્ઞાનનો અંધકાર હતો. એ અંધકારને પણ પ્રકાશિત કરનાર, કારણ કે અંધકાર હતો એવું તો મને જ્ઞાન છે. સુષુપ્તિમાં મને કશું જ જ્ઞાન નહોતું એવું જ્ઞાન તો છે. જો સુષુપ્તિમાં કશું જ જ્ઞાન નથી એવું જ્ઞાન ન હોત તો જાગીને હું કહું નહીં કે સુષુપ્તિમાં મને કાંઈ ખબર નહોતી. અર્થાત મને કાંઈ ખબર નહોતી એવી તો ખબર છે ને. એનો અર્થ એ તો કે પેલી ખબર કે સભાનતા
કે ચેતના કે સંવિત તો સુષુપ્તિમાં પણ છે. અને ત્યારે સંવિત કોને પ્રકાશિત કરે છે? કઈ ખબર ન હોવાપણાને પ્રકાશિત કરે છે, અર્થાત અજ્ઞાનને પ્રકાશિત કરે છે. અને તેથી જાગ્રતને સ્વપ્ન અવસ્થાની માફક એ અજ્ઞાન કરતા અજ્ઞાનને પ્રકાશિત કરનાર સંવિત ભિન્ન છે. અને એ જ સંવિત છે જે જાગ્રતના અને સ્વપ્નના વિષયોને પ્રકાશિત કરે છે. એ જ સંવિત સુષુપ્તિમાં પણ અજ્ઞાનને પ્રકાશિત કરે છે. આમ એવમ સ્થાનત્રયેપ્યેકા સંવિત, આમ ત્રણેય સ્થાનમાં જાગ્રત, સુપ્ત, સુષુપ્તિમાં એક જ સંવિત છે જે આ ભિન્ન ભિન્ન વિષયોને અને મનની ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રકાશિત કરે છે. તદ્વત દિનાંતરે, અને જે વસ્તુ એક દિવસ માટે લાગુ પડે છે દિનાંતરે એ અન્ય દિવસ માટે પણ લાગુ પડે છે. કોઈ પણ દિવસે આ પ્રકારની જ વ્યવસ્થા છે. કારણ કે એક દિવસ અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ, અંતેથી ભલે દિવસો બદલાયા કરે અને છતાં પણ આ સર્વને પ્રકાશિત કરનાર સંવિત એક જ છે. માસાબ્દ યુગ કલ્પેશુ, દિવસો તો શું બદલાય, પણ પખવાડિયા પણ બદલાય, મહિનાઓ પણ બદલાય, અયન પણ બદલાય, ઋતુઓ બદલાય, અયન બદલાય, વર્ષ બદલાય, અરે યુગ બદલાય, અરે કલ્પ બદલાય. આમ સમયનો પ્રવાહ ચાલ્યા કરતો હોય છતાં પણ એ સમયને પણ પ્રકાશિત કરનારી સંવિત, મનની વૃત્તિઓનો પ્રવાહ ચાલ્યા કરતો હોય, મનની વૃત્તિઓને પ્રકાશિત કરનારી સંવિત, વિષયોની વણઝાર ચાલ્યા કરતી હોય એને પણ પ્રકાશિત કરનારી સંવિત એક જ છે. અન્ય સર્વત્ર કે અન્ય સર્વ કેવું છે? પરિવર્તનશીલ છે. એ સર્વ પ્રકાશિત કરનાર સંવિત દરેક ગઈકાલે, આજે અને આવતીકાલે. ગતાગમ્યેશુ, જે કે આગળના દિવસો, મહિનાઓ, વર્ષો, યુગો અને પક્ષ અને કલ્પ વીતી ગયા તે, અને હવે પછી જે દિવસો, મહિનાઓ, યુગ, વર્ષ, યુગ, કલ્પ આવશે બધામાં જે સંવિત એ કેવી છે? એકા, અર્થાત એક જ છે. નોદેતી નાસ્તમેત્યેકા, આ સંવિત કેવી છે? ન ઉદયતી, એનો ઉદય નથી, નાસ્તમેતી એનો અસ્ત પણ નથી, એની ઉત્પત્તિ પણ નથી, એનો લય પણ નથી. જેના પ્રકાશમાં બધાની ઉત્પત્તિને લયનું જ્ઞાન થાય છે, એનું પોતાનું ઉત્પત્તિ કે લય નથી. ગઈ વખતે ચર્ચા કરી કે ઉત્પત્તિ નક્કી કરવા માટે સાક્ષી, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઘટના નક્કી કરવાનો નિર્ણય કરવા માટે સાક્ષી જોઈએ. તમે બેઠા છો તો કે હું સાક્ષી છું, મને કહીશું કે હા. હું અહીં બેઠો છું, તમે સાક્ષી છો, મને કહી શકો કે હા. ટૂંકમાં કશુંક છે એવો નિર્ણય લેવા માટે એ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. તો તેવી જ રીતે એમ કદાચ કોઈ કહે કે નહીં, જગતમાં બધી જ વસ્તુની ઉત્પત્તિ થતી હોય તો શા માટે આ સંવિતની કે ચેતનાની પણ ઉત્પત્તિ થાય એવું કેમ ન બને? કદાચ બને, પણ ચેતનાની ઉત્પત્તિ થઈ એવું નક્કી ક્યારે થાય? જ્યારે એ ઉત્પત્તિને જોનાર કોઈ સાક્ષી હોય. કોણ સાક્ષી હોય? ચેતનાથી બીજી બાકીની વસ્તુ જડ છે, જડ તો સાક્ષી હોય ના શકે. અને તેથી ચેતનાની ઉત્પત્તિ કે લય એને જોનાર કોઈ સાક્ષી જ ન હોવાના કારણે એની ઉત્પત્તિ કે લય સિદ્ધ જ ન થઈ શકે. પણ એવું બને ને કે કદાચ બીજી ચેતના હોય જે આ ચેતનાના ઉત્પત્તિને લઈને જોતી હોય. કલ્પના કરો, બીજી ચેતના છે, બીજી સંવિત છે જે આ સંવિતની ઉત્પત્તિને લઈને જોનારી છે. તો ભલે તો પેલી સંવિત જે આના ઉત્પત્તિને લઈને જોનારી છે એનો ઉત્પત્તિને લય નથી. તો જ્ઞાન સ્વામી વળી બીજી સંવિત હોય જે પેલાના ઉત્પત્તિને લઈને જોતા, તો પેલાનો ઉત્પત્તિ લય નથી. આમ ક્યારેક તો આપણે એવી સંવિત પર આવવું જ પડે જેનો ઉત્પત્તિને લય ન હોય, જેનો કોઈ સાક્ષી ન હોય. વિશ્વ સાક્ષિણી સાક્ષી વર્જિતા, તો દેવીના બધા વિશ્વ સાક્ષિણી, સમગ્ર વિશ્વની જે સાક્ષી છે બધા કહ્યું છે સાક્ષી વર્જિતા, જેનો કોઈ સાક્ષી નથી. જો એનો કોઈ સાક્ષી જ ના હોય તો એ છે એવું કેવું તો નક્કી થાય? હમણાં જ આપણે કહ્યું કે કોઈ સાક્ષી ન હોય તો વસ્તુ છે જ નક્કી ન થાય. અને હવે કહો છો કે સંવિતનો કોઈ સાક્ષી જ નથી, એનો અર્થ એ કે સંવિત છે કે નહીં એ જ કેવું તો નક્કી થાય? અને સંવિત જ ન હોય તો આ જગતને કોણ પ્રકાશિત કરે? જગતનો વ્યવહાર ચાલી જ કેવી રીતે શકે? મને સંવિતનો કોઈ સાક્ષી હોવો જ જોઈએ. એશા સ્વયં પ્રભા, આ નિયમ ત્યાં નથી લાગુ પડતો. આ જગતના જડ પદાર્થોમાં જે નિયમ લાગુ પડે છે કે સાક્ષી હોય તો જે પદાર્થોની અસ્તિત્વ સિદ્ધ થાય, એ નિયમ સંવિતમાંથી લાગુ પડતો. કેમ છે? સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશિત હોવાને કારણે. આ તો પદાર્થ કેવા છે? જડ છે. જડ એટલે કેવા? પરપ્રકાશ, અર્થાત
અન્યથી પ્રકાશિત. પોતાની જાતે પોતાને પ્રગટ નથી કરી શકતા, પરંતુ આ પદાર્થોને પ્રગટ થવા માટે કોઈક બીજો પ્રકાશ જોઈએ. માત્ર આ બહારનો પ્રકાશ જ નહીં, માત્ર ચક્ષુનો પ્રકાશ જ નહીં, પરંતુ છેવટે સંવિતનો પ્રકાશ જોઈએ. અને એટલા માટે આ જળ પદાર્થો માટે એવો નિયમ છે કે એમનું અસ્તિત્વ ત્યારે સિદ્ધ થાય જ્યારે એમનો કોઈ સાક્ષ્ય હોય ત્યારે. પણ સંવિત કેવી છે? ચેતના હોવાને કારણે સ્વયં પ્રભા, સ્વયં પ્રભા હોવાને કારણે એની જાતે જ પોતાને પ્રગટ કરે છે. અર્થાત એને પ્રગટ કરવા માટે, એનું હોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, એ છે એવો નિર્ણય લેવા માટે કે છે સિદ્ધ થવા માટે બીજા કોઈ સંવિતની આવશ્યકતા નહીં. એ પોતે જ પ્રકાશિત છે. ન દીપસ્ય અન્ય દીપેચ્છા. ઘડો હોય એને પ્રકાશિત કરવા માટે દીવો જોઈએ, પણ ઘડો છે કે નહીં એ જાણવા માટે દીવાનો પ્રકાશ જોઈએ. પણ દીવો છે કે નહીં એ જાણવા માટે બીજા દીવાનો પ્રકાશ જોઈએ. ઘડો છે કે નહીં એ જાણવા માટે દીવાનો પ્રકાશ જોઈએ, પણ દીવો છે કે નહીં એ કેવી રીતે જાણ્યું? એનો કોના પ્રકાશમાં જાણ્યું? દીવાના પ્રકાશમાં જાણ્યું. જગતમાં પદાર્થો છે કે નહીં એ જાણવા માટે સૂર્ય જોઈએ, પણ સૂર્ય છે કે નહીં એ જાણવા માટે શું જોઈએ? સૂર્ય સ્વયં પ્રકાશ છે. આ દ્રષ્ટાંતમાં એથી વધારે ચઢિયારી સ્વયં પ્રકાશ આ સંવિત છે. આપણા વ્યવહારમાં સૂર્યને સ્વયં પ્રકાશ કહીએ, પણ ખરેખર પારમાર્થિક દ્રષ્ટિએ સૂર્ય પણ સ્વયં પ્રકાશ નથી, કારણ કે સૂર્યને પણ આપણી આંખો ઉજાડે છે અને એને પણ સંવિત ઉજાડે છે. તેથી પારમાર્થિક અર્થમાં એક જ સ્વયં પ્રકાશ છે. અને કોણ? સંવિત એશા સ્વયં પ્રભા. અવૈદ્યત્વે સદી અપરોક્ષત્વાત. સ્વયં પ્રકાશ કોને કહેવાય? અવૈદ્યત્વે સદી અપરોક્ષત્વાત. અવૈદ્યત્વે જે પોતે ક્યારેય પણ કોઈના જ્ઞાનનો વિષય ન બની શકે, જેને કારણે બધાનું જ્ઞાન થાય, પરંતુ જે પોતે કોઈના જ્ઞાનનો વિષય ન બની શકે. અર્થાત જેને કારણે બધા વિષયો પ્રકાશિત થાય, પણ જે કોઈ વિષયથી જાણી ન શકાય, જે કોઈ આંખ કે ચક્ષુ કે મન બુદ્ધિથી ઇન્દ્રિયોથી કે કોઈ પ્રમાણથી ન જાણી શકાય. અવૈદ્યત્વે સતી અપરોક્ષત્વાદ. પણ જેને એ રીતે જાણવાની જરૂર પણ નથી. બીજા બધા પદાર્થો છે એને જાણવા માટે તો ઇન્દ્રિયો જોઈએ, પ્રમાણ જોઈએ. સંવિત છે, હું છું એવું જાણવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. એ હું કેવું છે? સ્વયં સિદ્ધ છે, સ્વયં પોતાને પ્રગટ કરે છે. બસ એ જ સંવિત છે. સંવિત સ્વયં પ્રભા હોય તો સ્વયં પ્રભા કોણ છે? આત્મા સ્વયં પ્રભા છે. અને તેથી એ વસ્તુ કહે છે પછીના શ્લોકમાં, ભવતુ એવમ સંવેદ નિત્યત્વમ સ્વપ્રકાશત્વમ છે. ચાલો ભલે તમે સિદ્ધ કર્યું કે સંવિત કેવું છે? નિત્ય છે. નિત્ય અર્થાત ત્રણેય કાળની અંદર એમ જ રહે. ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યની અંદર, જેની અંદર કોઈ પ્રકારનું સર્વકાળમાં પરિવર્તન આવે તો પણ જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ના આવે એને શું કહેવાય? નિત્ય. આમ નિત્ય ન થાય અવિનાશી, જેનો વિનાશ ન થાય. પણ વિનાશ ત્યારે જ ન થાય જ્યારે એમાં કોઈ વિકાર ન થતો હોય, અને વિકાર ત્યારે જ ન થાય જ્યારે એનો જન્મ પણ ન હોય. નિત્ય એટલે જન્મ મૃત્યુ સર્વથી રહિત, સર્વ વિકારથી રહિત. આમ સંવિત નિત્ય છે, અર્થાત કાળની મર્યાદાથી પર છે. એ સિદ્ધ કર્યું. માસાબ્દ યુગ કલ્પેશું કહ્યું ને, બધા માસ, બધા યુગ, બધા કલ્પની અંદર તદ્બત દિનાંતર બધા દિવસો એકની એક જ એનો અર્થ કેવી છે? નિત્ય છે. અર્થાત કાળના પ્રવાહમાં એની કોઈ અસર એના પર નથી. એ કાળને પણ પ્રકાશિત કરનાર છે. અને સમય છે એ જ કોને ખબર પડે? કાળ છે એવી ક્યારે ખબર પડે? દેશ છે ક્યારે ખબર પડે? એ સંવિત એને પ્રકાશિત કરે ત્યારે. એ તો કાળને ખાઈ જનારી છે ને, કાલહંત્રી. એટલે અમારા સ્વામીજીના એક જોક કહેવાનો બહુ શોખ હતો. બે ગાણા માણસો આખો દિવસ એમનો જે ધંધો કરતા છે કે આખો દિવસ કરે, બધા એક જણા કોઈ એક જણા કચરો, એક જણા કંઈક પેલા કાગળના ડૂચા ભેગા કરે, બીજો કદાચ છીથરા ભેગા કરે, એવું કરીને આમ પોટલા લઈને સાંજ પડી એટલે બંને જણા કે ફૂટપાથના એક ખૂણા પર બેઠા હશે, પોતાની સંપત્તિ બધી પાથરી હશે ને પછી વાત કરતા હશે, તું કોણ છે ને ક્યાંથી આવ્યા, તારું નામ શું ને ફલાણું નામ શું. તો એક જણ પેલાને પૂછે તારું નામ શું? તો હું નામ જહાં ખાન. જહાં ખાન એટલે આખી દુનિયા ખાઈ જનારો.
તો ભાઈ પેલો કે આખી આમ પેલા એક ગાણાએ નામ જાહેર કર્યું, એટલે પેલા કે મારો ખરેખર વિજય છો, એટલે પેલા તારું નામ શું? તો કે તુજે ખાન. જો ખાનો અર્થ ખાનાર એવું નથી, પણ આ તો આવો અર્થ કરી રહ્યો કે જહા ખાન. પેલો કોણ છે? તુજે ખાન. તેવી રીતે કાળ બધાને ખાઈ જાય. મૃત્યુર્યસ્યોપચેસનમ, પણ કાળ પણ જેના માટે ચટણી સમાન છે. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ છે ઉભે ભવત ઓદન. મૃત્યુર્યસ્યોપસેચનમ ક્વૈથા વેદયત્ર સહ. આ બ્રાહ્મણ ક્ષત્રિયથી બનેલું આ સમગ્ર જગત જેને મળે ભાત જેવું છે. અને ભાત જરા સારી રીતે ખવાય એ જમાનામાં, વેદના જમાનામાં ઘઉં ની કોઈ ચર્ચા આવતી નથી, એટલે તે વખતે એટલે અન્ન એટલે ભાત. પણ એ ક્યારે ખાય? સરસ રીતે ખવાય. એમાં જરા ચટણી બટની ભેળવી હોય કે અથાણું બરાબર લાલ ચોળ કર્યું હોય, એમાં ઘી રેડી હોય અને બધાને ગોળ ગોળ કર્યા હોય, પછી છે 2 મિનિટની અંદર મૃત્યુર્યસ્યોપસેચનમ. આમાં જગતને ખાઈ જવા માટે મૃત્યુને માટે ચટણી સમાન છે. આ સંવિત કેવી છે? નિત્યા. નિત્યા અર્થાત કાળની અસરથી રહિત. અને બીજું કેવું છે? સ્વપ્રકાશ, સ્વયં પ્રભા અર્થાત સ્વપ્રકાશ છે. એ સર્વને પ્રકાશિત કરે છે, પણ એને કોઈ પ્રકાશિત કરતું નથી. સર્વ અવભાષક, બધાને અવભાષ પ્રકાશિત કરનારે, પણ પોતે કેવી છે? અવેદ્ય અર્થાત કોઈથી પ્રકાશિત નહીં, સ્વયં પ્રકાશ છે. ચલો એમ છે એટલે શું? એમ કહીને શું સિદ્ધ કરવા માંગો છો? એટલે 8મા શ્લોકમાં કહે છે યમાત્મા પરાનંદ પરપ્રેમાસ્પદં યતઃ માનભુવં હિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મનીક્ષ્યતે. યમ આત્મા, યમ સંવિત આત્મા ભવ્યું તમારા હૃદય. આ સંવિત કેવી છે? આત્મા છે. કારણ કે સંવિતના જે લક્ષણ છે એ જ આત્માના લક્ષણ થઈ ગયા. સંવિત કેવી છે? નિત્ય છે, સ્વયં પ્રભા છે. આત્મા કેવો છે? નિત્ય છે, સ્વયં પ્રકાશ છે. કેમ કહો છો કે આત્મા નિત્ય છે, સ્વયં પ્રકાશ ક્યાંથી નક્કી કર્યો? આત્મા તો હું, અર્થ હું ચૈતન્ય છું. હું ચેતન છું તો કોઈ શંકા જ નથી. તો આ હું અર્થાત જે ચેતન જે પણ કેવો છે? ઉત્પત્તિ અને વિનાશથી રહિત. કોઈ માણસ હુંની ઉત્પત્તિ નક્કી કરી શકે? કયું પ્રમાણે ઉત્પત્તિ કે વિનાશનો નિર્ણય કરવા માટે એનો કોઈ સાક્ષી જોઈએ. ઉત્પત્તિનો ત્યારે નિર્ણય થાય જ્યારે સાક્ષી હોય, જે ઉત્પત્તિ પહેલા હોય અને ઉત્પત્તિ વખતે હોય. અને વિનાશનો ત્યારે નિર્ણય થાય જ્યારે સાક્ષી વિનાશ વખત હોય અને વિનાશ પછી હોય. હું તો મારી ઉત્પત્તિનો નિર્ણય ના કરી શકું. કોઈ પોતે એવું ચિંતન કરી શકે કે હું નથી? એવું ચિંતન કોઈ કરી શકે? જગતમાં ઘણી અશક્ય વસ્તુઓ છે, મને એક છે હું નથી એવું કોઈ ચિંતન ના કરી શકે. કે નથી એવું ચિંતન કરનારો તો રહેશે જ ત્યાં આગળ. અંતેથી આ હું અર્થાત ચેતના, એની તો ઘણી ચર્ચા આવશે, આખો ગ્રંથ એના માટે છે. એટલે પણ છતાંય યમ આત્મા, આ સંવિત જે છે એ આત્મા છે. આત્મા પોતે કેવો છે? નિત્ય છે, ચેતન છે, સ્વયં પ્રકાશ છે. આ હું આમ કેવું છે? સ્વયં પ્રકાશ પોતાની જાતે જ પ્રગટ થતો હોય છે. નિત્ય છે અર્થાત કાળની અંદર એનો કોઈ પરિવર્તન નથી. કાળમાં ખરેખર જોવા જઈએ તો આત્મા કેટલા છે? એક છે, એ પણ સિદ્ધ થશે. સિદ્ધ નહીં થાય પણ એ કહેવામાં આવશે. આત્મા કેટલા છે? એક. હું કેટલા છે? એક છે. ભલે આટલા બધા લોકો રહ્યા છતાં હું કેટલો છે? એક જ. કારણ કે બધા લોકો હું, સ્ત્રી હોય તો પણ કે હું, પુરુષ પણ કે હું, બાળક પણ હું, વૃદ્ધ હોય તો હું, કદાચ મચ્છર બોલી શકતો એ પણ શું કહે? હું. કોઈ પણ પ્રાણીને પૂછીએ એની ભાષામાં તો એ પોતાનામાં શું કહે છે? હું. અર્થાત હુંની અંદર કોઈ જાતિ નથી, હુંની અંદર કોઈ ઉંમર નથી, હુંની અંદર કોઈ પ્રકારનો ભેદભાવ જ નથી. આમ બધા લોકો એક જ હુંનો ઉપયોગ કરતા હોય છે. બધા લોકો આ હું એક જ છે એમાંથી જ બધા પોતાની રીતે હું કહેતા હોય છે. જેમ કોઈ પણ જગ્યાએ જળ હોય, ક્યાંથી આવ્યું છે? સમુદ્રમાંથી આવ્યું આજે કે પહેલા?
અંતે રીતે ક્યાંય પણ હું હોય તો ક્યાંથી આવ્યો? એક જ જગ્યાએથી આવ્યો. એ જ હું, એ જ ચેતના. એ હું કેવો છે? નિર્વિશેષ છે, સ્વયં પ્રકાશ છે, નિત્ય છે. આ સંવિત પણ કેવી છે? નિત્ય છે. આપણે કહ્યું કે દરેક અનુભવની અંદર એક અનુભવ કરનાર છે, અનુભવનો વિષય છે, અને બેના સંપર્કમાંથી જન્મેલો અનુભવ છે. આમાં અનુભવનો વિષય જે છે એ સતત બદલાયા કરતો હોય છે. હું કોણ છું, ધારો કે એ પ્રકારનું અન્વેષણ પણ કરવું હોય તો હું કોણ છું, આ બદલાતા અનુભવની અંદર જે ન બદલાતો હોય તે હું. તો આ બાજુ તો એક વિષય, આમ જો તો બીજો વિષય, આમ ત્રીજી બાજુ જો ત્રીજો વિષય. આમ મારા જ્ઞાનના વિષયો બદલાયા કરતા હોય, પરંતુ એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરનાર હું કેવો છું? બદલાયા વગરનો છું. એટલે હું કેવો છું? બદલાયા વગરનો. પણ કોઈ કહે સ્વામીજી પણ આ શરીર હું છું, તો કે શરીર બદલાયા વગરનું છે એમ ન કહેવાય. કારણ કે શરીરમાં સતત વિકારો થયા કરતા હોય. વળી હું સ્વપ્ન અવસ્થામાં હોઉં ત્યારે આ શરીર નથી હોતું ત્યાં, અને સુષુપ્તિમાં હોઉં ત્યારે તો કંઈ નથી હોતું. એ એટલે કે આ શરીર મને સાથ નથી આપતું. અર્થાત શરીર અવ્યભિચારી નહીં, શરીર કેવું છે? વ્યભિચારી છે. હમણાં છે ને ક્યારેક નથી. પણ એ હું કહેવડાવવા યોગ્ય નથી. તો અમાનને હું કહી શકાય? મને પણ સુષુપ્તિમાં હોતું નથી. અને તેના માટે એવી કઈ વસ્તુ છે જે હંમેશા હોય, જેમાં પરિવર્તન ન થતું હોય, એવું હું કહું જે આ દેહથી, ઇન્દ્રિયથી, મનથી ભિન્ન છે, એમનો પ્રકાશક છે, ચેતન છે. તે જ હું હોવા યોગ્ય છે. અને આપણે શું કહ્યું? આ બધા બદલાતા વિષયમાં એ સર્વને પ્રકાશિત કરનારી સંવિત કેવી છે? બદલાયા વગરની છે, નિત્ય છે, સ્વયં પ્રકાશ. એનો અર્થ એ તો કે સંવિત જ હું છે. એવું તો ના બને કે એક સંવિત પણ નિત્ય છે અને હું પાછું બીજો નિત્ય આવું, એવું નથી બનતું. તેથી જે સંવિત છે, જે સર્વ પ્રકાશિત કરનાર છે, સર્વ પરિવર્તનને પ્રકાશિત કરનાર, પોતે પરિવર્તન રહિત છે, એ સંવિત જ યમ આત્મા. એ સંવિત જ આત્મા છે. તો સંવિત કેવી છે? નિત્ય છે, સ્વયં પ્રકાશ છે. તો આત્મા પણ કેવો થઈ ગયો? નિત્ય, સ્વયં પ્રકાશ. નક્કી થઈ ગયું. નિત્ય અર્થાત ત્રણેય કાળની અંદર એમને એમ જ શું કહેવાય? સત કહેવાય. સત અથવા સત્ય. ત્રિકાલે તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળની અંદર જે બદલાયા વગરનું રહે એને શું કહેવાય? સત. અને આત્મા વળી સંવિત હોવાને કારણે કેવું છે? ચિત્ત. ચિત્ત એટલે કેવું? ચૈતન્ય, ચેતના જેમાં છે. આમ આત્મા સંવિત છે, અર્થાત આત્મા સત પણ છે અને ચિત્ત પણ છે. આત્મા કેવો છે? નિત્ય છે, ત્રણેય કાળમાં બદલાતો નથી. પણ આત્મા કેવો છે? સત છે. અને વળી ચૈતન્ય હોવાને કારણે ચિત્ત છે. આત્મા સત છે અને ચિત્ત છે, એ તો આપણે નક્કી થયું. ગયું વખતે આપણે કહ્યું જે ચૈતન્ય છે એ જ સત છે. સત કોને કહેવાય? જે બદલાય નહીં. આ ચેતના બદલાતી જ નથી. મળે જે ચેતના છે એ જ સત છે. જે સત છે એ જ ચેતના છે. એટલે સત કેવું છે ખબર છે? ચેતનાત્મક સત. ચેતના કેવી છે ખબર છે? સત્યાત્મક ચેતના. બે ભિન્ન ભિન્ન નથી. હવે એક ત્રીજી વસ્તુ રહી. આત્મા સત છે, ચિત્ત છે, અને કેવો છે? આનંદ છે. એ રહ્યું કહેવાનું. એટલે કે છે યમ આત્મા, એક વાક્ય. પછી બીજું વાક્ય પરાનંદ. યમ એટલે સંવિત. યમ એ સ્ત્રીલિંગ શબ્દ છે. યમ સંવિત આત્મા. આ સંવિત જેની હમણાં ચર્ચા થઈ આગળના શ્લોકોમાં, એ આત્મા છે. કારણ આત્માના જે લક્ષણ છે એ જ સંવિતના લક્ષણ છે. નિત્ય, ચૈતન્ય, સ્વયં પ્રકાશ. તો ભાઈ વળી આત્મા કહે છે આત્મા પરાનંદ. આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. આ માત્ર વિચારથી જ કેવા સિદ્ધ કરવામાં આવે છે. અરે આત્મા પરમ આનંદ સ્વરૂપ એવું હોય તમે ક્યાંથી નક્કી કર્યું? પરમ આનંદ શું? આનંદ સ્વરૂપ જ દેખાતું. પરમ આનંદની ક્યાં વાત કરો છો? તો કારણ આપે છે પરપ્રેમાસ્પદમ યતઃ. યતઃ કારણ કે પરપ્રેમાસ્પદમ, કે આત્મા પરમ પ્રેમનો વિષય છે. આસ્પદ એટલે વિષય. ટૂંકમાં આત્મા પરમ પ્રેમનો વિષય છે. પ્રેમનો છે પરમ પ્રેમ. પરમ પ્રેમ કોને કહેવાય? જે પ્રેમમાં કોઈ પ્રકારની મર્યાદા ના હોય, એ અમર્યાદિત, નિરંકુશ, બિનશરતી, કોઈ પ્રકારની શરત વગર, કોઈ પ્રકારની મર્યાદા વગરનો અમર્યાદિત પ્રેમ, એનું નામ છે પરમ પ્રેમ.
ટૂંકમાં આત્મા એ પરમ પ્રેમનો વિષય છે, અમર્યાદિત પ્રેમનો વિષય છે, નિરંકુશ પ્રેમનો વિષય છે. વેદાંત કહે નિરુપાધિક, કોઈ ઉપાધિ વગર. પરપ્રેમાસ્પદમ યતઃ, એટલે પછી બીજું એક સમીકરણ મળે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં આનંદ હોવો જ જોઈએ. આનંદ અને પ્રેમ સાથે હોય, અર્થાત જ્યાંથી મને આનંદ મળતો હોય ત્યાં જ મારો પ્રેમ હોય, જ્યાંથી મને દુઃખ મળતું હોય ત્યાં મારો પ્રેમ હોય નહીં. કારણ કે માણસ કોને પ્રેમ કરે છે? આનંદને પ્રેમ કરે છે. દરેક જણ કોને પ્રેમ કરે છે? સુખને પ્રેમ કરે છે. અને તેથી સુખ અને પ્રેમ હંમેશા સાથે સાથે હોય. સ્વામી આ તો સંન્યાસીઓ કહે છે, એમને બહુ વ્યવહારનો અનુભવ નથી એટલે કદાચ આવું કહેતા હશે, મને ખબર નથી. પણ સુખ અને પ્રેમ સાથે હોવું એ દુનિયામાં બનતું નથી હોતું. જો કે પણ આ વેદાંતની ભાષા છે કે ક્યાં પ્રેમ હોય માણસને? જ્યાં માણસને આનંદ પ્રાપ્ત થતો હોય ત્યાં. જેટલા પ્રમાણમાં આનંદ પ્રાપ્ત થતો હોય એટલા પ્રમાણમાં પ્રેમ હોય. પરપ્રેમાસ્પદમ યતઃ, અને આત્મા માટે પરમ પ્રેમ છે. એટલે કેવો છે? નિરુપાધિક પ્રેમ છે, બિનશરતી પ્રેમ છે. આ ટૂંકમાં મારી જાતને હું કોઈ પણ સંજોગોમાં પ્રેમ કરું છું. આની બધી ચર્ચા પણ આગળ આવવાની છે. અને છતાં પણ જેમ અમારા સ્વામીજી કહે કે એક જ વસ્તુથી માણસને કંટાળો ન આવતો હોય તો પોતાનાથી. સવારના પરમાં ઉઠ્યો, બાથરૂમ મજા આવે, પહેલું શું જોઈએ? મારું મોં જોવું, ગમે તે હો, પછી નાહ્યો ધોયો ના હો, છતાંય પણ આમ મારું મોં અરીસામાં જોવા મને ક્યારે કંટાળો આવતો જ નથી. બાથરૂમ બહાર નીકળ્યા, બધું આમ તૈયાર થઈને નીકળ્યા, વળી પાછું કંઈક પણ ચળકતી સપાટી દેખાય, જરાક જોઈ લઉં. રસ્તામાં ચાલતા ચાલતા પણ એક કાચ દેખાય, તરત જોઈ લઈએ. અમેરિકાની અંદર પેલા મોટા મોટા કાચના મકાનો હોય, કાચ જડેલા મકાનો, તો લોકો આમ લંચ વખતે પસાર થતા હોય, ખાસ કરીને સ્ત્રીઓ, ત્યારે જોવા જેવું છે. આમ લગભગ કોઈ પ્રકારના અપવાદ વગર બધા લોકો આમ ઉભા રહે, જોઈ આમ કરીને જ આગળ જતા હોય. અને પછી મોટર ગાડીની ચળકતી સપાટી હોય, કોઈ પણ જગ્યાએ મારો ચહેરો દેખાતો, ભલે ગમે તો વિચિત્ર દેખાતો હોય, કારણ કે બધી સપાટીઓ કે સીધી નથી હોતી. અને માટે મોટર ગાડીમાં જયારે જોયું તો બહુ વિચિત્ર આપણું દેખાય, છતાંય પણ. અને એટલા જ માટે તમે જોજો, મોટર કારની અંદર પણ આમ અરીસો રાખેલો પાછળ જોવા માટે, બીજો અરીસો પાછો હોય, સામે રાખેલો હોય છે, જેથી જરા પણ મૂડ આવે તરત આમ જોઈ લઉં કે કેવું છે. આમ ભલે લોકોને મારો ચહેરો ગમે કે ના ગમે, લોકો કદાચ એમ કે તમારો સરસ મોં દેખાડીશ નહીં તારો, કારણ કે મને ખાવા જ નહીં મળે એવું માનતા હોય છે ઘણી વાર. ભલે લોકોને આપણા મોં માટે એવું હોય, ચહેરા માટે એવું હોય, પણ આપણને ક્યારેય પણ પોતાના પ્રત્યે અણગમો થયો હોય કે અરુચિ થઈ હોય કે કંટાળો એવું બનતું જ નથી. માણસ ક્યારેય પણ પોતાની સામે જોતા થાકતો જ નથી. એ જ બતાવે છે કેટલો પ્રેમ છે. અને આ પ્રેમ કેવો છે? માત્ર ચહેરા માટે છે. તો જેને કારણે આ શરીર આટલું પ્રેમાસ્પદ છે, એ એક છે ને કારણે આ શરીર પ્રેમાસ્પદ છે. શરીરમાં ચેતનતા છે એટલા માટે, એમાં જીવંતતા છે એટલા માટે. ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય, એમાં ચેતન જતો રહ્યો પછી તો કોઈ એને અડકે પણ નહીં. અને કઈ વસ્તુ છે જે આ શરીરને પ્રેમાસ્પદ બનાવે છે? ચૈતન્ય. તેથી પ્રત્યેક મનુષ્ય પ્રેમ કરે છે. કોને પ્રેમ કરે છે? પોતાની જાતને. એટલે કે જે પરપ્રેમાસ્પદમ યતઃ, કારણ કે આત્મા પરમ પ્રેમનો વિષય છે. એટલા જ માટે આપણે કહી શકીએ કે આત્મા પરમ આનંદ સ્વરૂપ હોવો જ જોઈએ. કે જ્યાં પ્રેમ હોય ત્યાં, જ્યાં આનંદ હોય ત્યાં જ પ્રેમ હોય. આત્મા માટે બિનશરતી પ્રેમ છે. સવાર હોય, બપોર હોય, સાંજ હોય, ગમે તે જગ્યાએ, ગમે તે અવસ્થા હોય, અને છતાં પણ મારા પ્રત્યેના પ્રેમમાં કોઈ પ્રકારની ઓટ આવતી જ નથી. એ બતાવે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે કહ્યું પરાનંદ પરપ્રેમાસ્પદમ યતઃ, કારણ કે પરપ્રેમાસ્પદમ, કે આત્મા એ પરમ પ્રેમનો આસ્પદ છે, પરમ પ્રેમનો વિષય છે. હંમેશા બધાના પ્રેમનો વિષય છે આત્મા. કોઈ કે ના એ વાત બરોબર નથી. બધા જો આત્માને પ્રેમ કરતા હોય તો ઘણી વાર આપણે જોઈએ છીએ કે લોકો આપઘાત પણ કરે છે. એવું કેમ થતું હશે?
ઘણી વાર લોકો છે ધિક્કાર છે મારી જાત, એમ કરીને એ લોકો પોતાનો તિરસ્કાર પણ કરતા હોય છે. જો આપના કહેવા પ્રમાણે આત્માને હંમેશા બિનશરતી પ્રેમ થતો હોય તો શા માટે આપણને જોઈએ છે કેટલાક લોકો જે પોતાની જાતને ધિક્કારતા હોય કે જે પોતાને જો અંત આણવા માંગતા હોય, એવું કેમ થતું હશે? નનુ આત્મની ધીંગમામિતિ દ્વેષસ્ય ઉપલભ્યમાનત્વાત. આત્મા વિશે ધીંગમાં મને ધિક્કાર છે એટલે કે જયારે પોતાને માટે આવી જાય તો તિરસ્કાર થાય કે પછી જીવન તો બસ હવે અંત જ લાવી દેવો છે. આવું દેખાય છે ઘણી વાર. અને તો એમ કેમ કહી શકાય કે આત્મા પરમ પ્રેમનો વિષય છે? જો આત્મા પરમ પ્રેમનો વિષય, કોઈને ધિક્કાર નહીં, કોઈને દૂર કરવા નહીં ઈચ્છે, કોઈનેથી મુક્ત થવા નહીં ઈચ્છે, તો કે નહીં નહીં, એ ધિક્કાર જે છે કે તિરસ્કાર છે એ આત્મા માટે નથી. આત્માનો દુઃખ સાથે સંયોગ થતો હોય છે એટલે દુઃખ માટેનો તિરસ્કાર છે એ તિરસ્કાર એમ જણાય કે આત્મા માટે છે. તિરસ્કાર કોને માટે છે? દુઃખ માટે છે. અને આ શરીરમાં કે કોઈ પણ કારણસર, ધારો કે દુઃખ હોય કે મનની અંદર હોય કે માણસ જીવનમાં દુઃખી હોય, તો એ શેમાંથી મુક્ત થવા માંગે છે? એ માણસ ધારો કે આપઘાત કરે તો પણ આપઘાત કરીને શેમાંથી મુક્ત થવા છે? એ દુઃખમાંથી મુક્ત થવા માટે આપઘાત કરે છે. એનો તિરસ્કાર ક્યાં છે? દુઃખમાં છે, આત્મામાં નહીં. ખરેખર તો આત્મામાં પ્રેમ હોવાને કારણે દુઃખ માટે તિરસ્કાર છે. દુઃખ માટે તિરસ્કાર કેમ છે? કે આનંદ માટે આ પ્રેમ છે એટલા માટે. અને તેથી એ દુઃખ માટેનો તિરસ્કાર પણ આત્મા માટેનો પ્રેમ જ બતાવે છે. એટલે પ્રત્યેક સંજોગોમાં, પ્રત્યેક પળે, પ્રત્યેક પ્રાણી, મનુષ્ય શા માટે? પ્રત્યેક પ્રાણી આત્માને બિનશરતી પ્રેમ કરે છે. એ કેવો પ્રેમ છે? સ્વાભાવિક છે, કોઈ ઉત્પન્ન કરેલું નથી. બીજી બધી જગ્યાએ પ્રેમ, એની ચર્ચા આગળના શ્લોકમાં આવે છે. આત્માનો પ્રેમ કેવો છે? સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે. એ બીજી પંક્તિમાં કહે છે કે જો દરેક જણ સામાન્ય અર્થે વિચારતો હોય, માન ભુવમ હિ ભૂયાસમ, માન ભુવમ અહમ મા ભુવમ ઇતિ ન, હું ન હોઉં એવું ન બનવું જોઈએ. મા ભુવમ ઇતિ ન, હું ન હોઉં એવું ન હોવું જોઈએ. ત્યારે કેવું? ભૂયાસમ, હું હંમેશા હોઉં ઇતિ. દરેક મનુષ્ય આ પ્રકારે, પ્રાણી માત્ર, દરેક મનુષ્ય પ્રાણી તો છે પણ દરેક મનુષ્ય આ રીતે હંમેશા વિચારતો હોય છે, હું ક્યારે પણ ન હોઉં એવું ન બને. અર્થાત હું હંમેશા હોવો જ જોઈએ. એટલે આમ જોવા જઈએ તો કોઈને મૃત્યુ માટે પ્રેમ નથી. માણસ જીવનથી ત્રાસી ગયું હોય અને એટલા માટે મૃત્યુ કરતા એને ભ્રમને કારણે એમ લાગે કે ભાઈ જીવન કરતા મૃત્યુ સારું, પણ કોઈ દિવસ મૃત્યુ માટે પ્રેમ ના હોય. બધાને શા માટે પ્રેમ હોય? જીવન માટે જ પ્રેમ હોય. માન ભુવમ, હું ક્યારે ન હોઉં એવું નહીં, કિંતુ ભૂયાસમ, પરંતુ હંમેશા હોવ. એથી પ્રેમ આત્મની ઈક્ષતે, આપણે ઈક્ષતે આપણે જોઈએ છે કે આ પ્રકારનો પ્રેમ કે હું ક્યારે ન હોઉં એમ નહીં પણ હંમેશા હોઉં. આમ હોવા માટે, અસ્તિત્વ માટે, પોતાને માટે, આત્મા માટેનો હંમેશા પ્રેમ હોય છે. આપણે ઈક્ષતે બધા જ પ્રાણીઓમાં જોઈએ છે, પ્રત્યેક મનુષ્યમાં જોઈએ છે. એ બધે કહીએ છીએ કે આત્મા પરમ પ્રેમનો વિષય છે. એટલા બધે કહી શકાય કે આત્માનો સ્વભાવ પરમ આનંદ હોવો જોઈએ. અંતેથી આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. એટલે પ્રશ્ન પૂછે છે કે ચાલો આત્મામાં પ્રેમ છે તો સમજ્યા, બરોબર છે, સ્વીકાર્યું, પણ આત્મા પરમ પ્રેમ છે, અર્થાત બીજા બધા કરતા વધારે પ્રેમ આત્મામાં છે, એવું આપ ક્યાંથી કહો છો? દુનિયામાં કેટલી વસ્તુ માટે પ્રેમ છે. લોકોને પોતાનો પુત્ર, પોતાનું સંતાન ઘણીવાર પોતાના કરતા વધારે વાલું હોય છે. ખરેખર પોતાનું સંતાન ઘણીવાર લોકોને પોતાની સંપત્તિ હોય બહુ વાલી હોય છે. કોઈને સંપત્તિ વાળી હોય, કોઈને સંતાન વાળું હોય, કોઈને કઈ વાળું હોય, કોઈને સ્કૂટર વાળું હોય, કોઈને કાઇનેટિક કશુંક વાળું હોય, એવું વાળું હોય એટલે બસ. એટલે શા પ્રતીકો છે કે આત્મા પરમ પ્રેમનો વિષય. ચલો આત્માને પ્રેમ કરીશું, સમજ્યા. પરમ પ્રેમ એટલે શું? નિરતિશય, જેને અતિશય, જેને ચઢિયાતું કઈ જ નથી એવો પ્રકારનો પ્રેમ.
આમ સર્વોત્કૃષ્ટ પ્રેમ, કોઈ પ્રકારના અંકુશ વગરનો, કોઈ પ્રકારના સંકોચ વગર, નિસંકોચ પ્રેમ, અમર્યાદિત પ્રેમ. પ્રેમ છે તો સમજ્યા, પણ અમર્યાદિત પ્રેમ છે એવું શા પરથી કહેવાય? કે આપણે જોઈએ છે કે માણસ અનેક જગ્યાએ પ્રેમ હોય છે. અંતેથી આત્મામાં જ પ્રેમ છે અને આત્મામાં અમર્યાદિત પ્રેમ છે એવું શા પરથી કહી શકાય? તમે એમ નક્કી કરો કે આત્મા આનંદ સ્વરૂપ છે, ત્યારે જ નક્કી થાય જ્યારે બીજે કઈ આનંદ નથી, એકલા આત્મામાં જ આનંદ છે એવું તમે સિદ્ધ કરી આપો. અને આત્મા પરમ પ્રેમ સ્વરૂપ છે એમ જયારે ક્યારે કહેવાય? જ્યારે બીજે કશે પ્રેમ નથી અને આત્મામાં જ પ્રેમ છે એવું સિદ્ધ કરી આપો. પરંતુ આપણા તો જીવનનો અનુભવ છે કે આપણે તો અનેક જગ્યાએ પ્રેમ હોય છે. અને તેથી આત્મામાં જ પરમ પ્રેમ છે એવું કેવી રીતે? એનો ઉત્તર આવે છે 9મા શ્લોકમાં. જે આ પંચદશી ગ્રંથની આ શૈલી છે, પ્રશ્ન ઉત્તર. એક વસ્તુ કહી એટલે પ્રશ્ન જન્મે, એનો ઉત્તર આપે એટલે બીજો પ્રશ્ન જન્મે, એનો ઉત્તર આપે વળી કે નવો પ્રશ્ન જન્મે. એમ કરીને આપણા મનની અંદર પ્રશ્ન ઉત્પન્ન કરતા જ જાય, એનું નિવારણ કરતા જાય. પ્રશ્ન ઉત્પન્ન થતા જાય, એનું નિવારણ થતું જાય. એમ કરતા આપણે ખબર પણ ના પડે એવી રીતે ધીમે ધીમે આપણે શીખતા જઈએ. અને આપણે વિચાર કરીએ તો પણ આપણને આવા પ્રશ્નો સૂજે, પણ આપણે એવો બધો સમય નથી હોતો, માટે આપણે એ જ આ કામ કરેલા છે. નહીં તો આપણા પ્રશ્નો ઉત્પન્ન કરતા કરતા કેટલાય વર્ષોના વર્ષો જતા રહે. અને તેથી એ પોતે જ ગ્રંથકાર પોતે આ પ્રશ્નો ઉત્પન્ન કરે છે. પછી આપણે વાત તો સાચી છે કે પ્રેમ, આત્મા પ્રેમ આનંદ સ્વરૂપ ક્યાં છે? એટલે ઉત્તર આપ્યો કે કારણ કે પ્રેમનો વિષય છે. પ્રેમનો વિષય તો ખરો, પણ પરમ પ્રેમનો વિષય છે એવું કેવી રીતે? બીજી બધી ઘણી જગ્યાએ અમારો પ્રેમ હોય છે. એટલે એનો ઉત્તર હવે 9મા શ્લોકમાં આપે છે. તત્પ્રેમાત્માર્થમન્યત્ર નૈવ મન્યાર્થમાત્મની અતસ્તત્પરમં તેન પરમાનંદતાત્મનઃ. તત્પ્રેમ આત્માર્થમ અન્યત્ર. અન્યત્ર તત્પ્રેમ આત્માર્થમ. અન્યત્ર એટલે બીજી જગ્યાએ. બીજી જગ્યાએ જે કોઈ પ્રેમ હોય છે એ શેને માટે હોય છે? આત્મા માટે હોય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. દુનિયાની અંદર જે કઈ વસ્તુ પ્રિય છે એ કેમ પ્રિય છે? આત્મા પ્રિય છે માટે. કેટલો મોટો લવ અફેર ચાલે છે, પ્રેમનો સંબંધ છે કોની સાથે? આત્મા સાથે. અને દુનિયાના કોઈ પણ વિષય માટે કે વ્યક્તિ માટે કશાય માટે પ્રેમ હોય, એ પ્રેમ કેમ છે? કારણ કે આત્મા માટે પ્રેમ છે. નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. હે મૈત્રી, આ પતિ માટે પતિ પ્રિય નથી. શેના માટે પ્રિય છે? આત્મા માટે પતિ પ્રિય છે. નવારે જાયા કામાય જાયા પ્રિય ભવતી આત્મનસ્તુ કામાય જાયા પ્રિય ભવતી. આ પત્ની માટે પ્રિય નથી, પણ આત્મા માટે પ્રિય છે. નવારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિય ભવતી પુત્રસ્ય કામાય. પુત્ર પણ પ્રિય હોય તો પુત્ર માટે નહીં, આત્મા પ્રિય છે માટે. ધન મને પ્રિય તો ધન માટે નહીં, આત્મા પ્રિય છે માટે. કારણ કે આમાંની કોઈ પણ વસ્તુ આત્માને અનુકૂળ થતી અટકી જાય તો મારા પ્રેમનો વિષય બનતે અટકી જાય છે કે નહીં? ધન પણ જ્યાં સુધી મને અનુકૂળ હોય, સગવડ આપનારું હોય, બધું હોય તો બરોબર, ત્યાં સુધી મને પ્રેમ હોય. એ ધન ધારો કે બોજ રૂપ થઈ પડે તો આ ક્યાં જંજાળ? આ પાછા ઇન્કમ ટેક્સ, આ બધું કશું આવ્યું એટલે એને સાચવવાની જવાબદારી. પછી થાય શું કે આ તો મારું છે એટલે એક પૈસો જવા ના દેવાય, પછી એટલે સાચવવામાં રાતે ઊંઘ ના આવે, 1000 વસ્તુ ધારો કે થતી હોય. અને બુદ્ધિશાળી માણસ સમજી ગયો કે આ ખોટી વસ્તુ છે, અર્થાત આ પકડીને હું ખરેખર ફસાયો છું. સાપ છછુંદર ગળા જેવું થઈ જાય. અપાય પણ કોઈને આપી ના દેવાય અને પાછું કશું કઈ વપરાય પણ નહીં, ઓછું થઈ જાય અને સાચવવામાં બધી બહુ મુશ્કેલી. આમ ટૂંકમાં કોઈ પણ વસ્તુ પ્રિય ક્યારે હોય? જ્યારે એ મને અનુકૂળ હોય ત્યાં સુધી. જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી. પુત્ર પણ ક્યાં સુધી પ્રિય હોય? જ્યાં અનુકૂળ હોય ત્યાં સુધી. એટલા માટે 1.5-2 વર્ષનું છોકરું બહુ પ્રિય હોય. ક્યાં સુધી પ્રિય હોય? આટલું નાનું હોય ત્યાં સુધી. જેમ મોટું થાય તેમ ધીમે ધીમે ધીમે
આપણો પ્રેમની માત્રામાં ઘટાડો થતો જાય અને 16-18 વર્ષ થયો તો કે ભાઈ તું હવે તું છૂટો થઈ જા, તું સ્વતંત્ર થઈ જા, અને અમે સ્વતંત્ર થઈ જઈએ. ત્યાં સુધી પતી ગયો એટલે પૂરું થઈ ગયું. બધી જ વસ્તુમાં આવું છે ને. અમે જ્યાં સ્વામીજીના જો કહું છે ને, આ બેના લગ્ન થયા તો શરૂઆતમાં બંને એક કે આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. થોડાક પછી કે આઈ અલાવ યુ, આઈ અલાવ યુ, આઈ અલાવ યુ. ટૂંકમાં પ્રેમ ક્યાં સુધી રહે? જ્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી. અનુકૂળતા એ તો પછી એ જુદી વસ્તુ છે, પણ અનુકૂળ કોઈ વસ્તુ હોય ત્યાં સુધી મારા પ્રેમનું પાત્ર હોય. લોકો આમ પેન ને પણ આમ ફેંકી દેતા હોય છે. આમ જો લખાય નહીં, આમ જલ્દી લખવું ને કશું ના થાય ને, આમ ગચડ ગચડ કરે ના થાય, આમ ફડાક કરી ફેંકી દે. આવી વસ્તુ પણ જો મને અનુકૂળ ના હોય, ગમે તે હોય તો પણ એ મારા પ્રેમનું પાત્ર નથી રહેતી. એટલે આ વસ્તુને પ્રેમ કરતો હોઉં તો એને માટે પ્રેમ કરું છું? તો કે નહીં, એ મને અનુકૂળ છે માટે એને પ્રેમ કરું છું, એ મને ઉપયોગી છે, મને ઉપકારક છે માટે પ્રેમ કરું છું. અન્યત્ર સ્વ અતિરિક્ત પુત્રાદો યત પ્રેમ તદ આત્માર્થમ તેષામ આત્મશેષત્વ નિમિત્તકમ એવ. આ બધી વસ્તુ મને ઉપકારક છે, સહાયક છે, અનુકૂળ છે, મારી જાતને પ્રેમ કરવામાં ઉપયોગી છે. મારો જે મુખ્ય પ્રેમનો સંબંધ ચાલે તો કોની સાથે? આત્મા સાથે. એ પ્રેમ કરવામાં જે ઉપયોગી વસ્તુ હોય એ પણ પ્રેમનો પાત્ર બને. કેમ? ગૌણ રીતે, કારણ કે એ મને ઉપયોગી છે એટલા માટે. એનો ઉપયોગીપણાને પ્રેમ કરું છું, નહીં કે વસ્તુને. અને કેમ ઉપયોગીપણાને પ્રેમ કરું છું? કારણ કે એ મને મારી જાતને પ્રેમ કરવા માટે અનુકૂળ છે. કેટલા સ્વાર્થી માણસો છે ને. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા મળે પ્રેમ છે, મળે જગતમાં સર્વત્ર પ્રેમ છે. ક્યાંય પણ પ્રેમ હોય એટલા મળે છે કે આત્મા મળે પ્રેમ છે. લોકો આ ભૂલી જતા હોય છે. લોકો ઘણી વાર સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા કે સ્વર્ગ કોઈ પણ વસ્તુની પાસે રહેવા પડે, ભૂલી જાય કે આ બધું મારે મળે, પોતાની જાતનો ભોગ આપીને એ વસ્તુ લેતા હોય છે. અર્થાત આવી વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘણીવાર માણસ પોતાની જાતનો નાશ કરી નાખતો હોય છે. પોતાના મૂલ્યોનો નાશ કરી નાખે, પોતાની બધી વસ્તુનો નાશ થઈ જાય, પોતાના વ્યક્તિત્વનો નાશ થઈ જાય, અને પછી પેલી વસ્તુ મળીને શું કરવાની? કારણ કે શેને માટે આ વસ્તુઓ છે? પોતાની માટે છે. આત્મા એટલે સત્ય, અહિંસા, આ બધો આત્માનો સ્વભાવ છે. તો એ જ વસ્તુનો આપણે ભોગ આપીએ અને પછી ધારો કે ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, સત્તા કશું પ્રાપ્ત કરીએ, એનો અર્થ થયો કે આ બધી વસ્તુની પ્રાપ્તિમાં મેં મારી જાતનો જ ભોગ આપ્યો. જેને માટે આ પ્રાપ્ત કરવાનો છે એનો ભોગ અપાઈ ગયો. એ કેવી મૂર્ખતા છે! એટલે બહુ જાણવાની વસ્તુ છે કે દુનિયામાં કોઈ વસ્તુ પ્રિય છે એટલા માટે કે આત્મા પ્રિય છે. તદેતત પ્રેય પુત્રાત, પ્રેય વિત્તાત, પ્રેય અન્યસ્માત સર્વસ્માત. બૃહદારણ્યક ઉપનિષદ પણ કહે છે પુત્રાત પ્રેય, આ પુત્ર કરતા પણ વધારે પ્રિય છે. વિત્તાત, ધન કરતા પણ વધારે પ્રિય છે. અન્યસ્માત સર્વસ્માત, અન્ય જે કઈ છે બધા કરતા વધારે પ્રિય કોણ છે? આત્મા. અનંતરમ યદયમ આત્મા, જે બધાનું અંતર, બધાનું સાર રૂપ છે, બધાનો આત્મા છે, એ આત્મા જ સર્વથી પ્રિય છે. અંતેથી કઈ વસ્તુ મને પ્રિય છે? જે મને ઉપકારક છે. એટલે કે છે તત્ પ્રેમ આત્માર્થમ. કેટલી ટૂંકી ભાષામાં કેવું બધું કહી દે છે. તત્ પ્રેમ આત્માર્થમ. પ્રેમ શબ્દ જે છે એ સંસ્કૃતમાં શબ્દ કહે છે પ્રેમન. એનું પહેલી વિભક્તિ એક વચન થાય પ્રેમ. તત્ આત્માર્થમ એ પાછો નાન્યતા જાતિનો શબ્દ છે, પુલ્લિંગ શબ્દ પણ નથી. આપણે પ્રેમ કેવો વગેરે કહીએ પણ સંસ્કૃતમાં પ્રેમ કેવું 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 એટલે કે નાન્યતા જાતિનો શબ્દ છે. તત્પ્રેમ અન્યત્ર તત્પ્રેમ આત્માર્થમ. એ જ છે. આ વસ્તુને કોઈ જાતિ હોતી નથી એટલા માટે. આ સંસ્કૃતની અંદર પ્રેમને કોઈ જાતિ નથી હોતી એટલા માટે એને કોઈ પુલ્લિંગમાં પણ નથી અને સ્ત્રીલિંગમાં પણ નથી. જે શબ્દોને કોઈ જાતિ ના હોય, જે જાતિ સંબંધિત ના હોય, બ્રહ્મન કેવું છે? એ પણ કેવું છે? નાન્યતા જાતિ છે. જેને કોઈ જાતિ સાથે સંબંધ ના હોય. પ્રેમ પણ એવો છે, એ સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ એનાથી સંબંધિત નથી હોતું, તેથી એ સાથે મર્યાદિત નથી હોતો. અન્યત્ર તત્પ્રેમ આત્માર્થમ.
અન્યત્ર બીજા કોઈ વિષયની અંદર એ જે પ્રેમ છે એ આત્મા માટે છે, કારણ કે એ બધા વિષયો કેવા છે? આત્માને ઉપયોગી છે, આત્માને અનુકૂળ, ન સ્વાભાવિક. આનો પ્રેમ ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. આમ પહેલી નજરે પ્રેમ થવો એ બહુ ક્યારેક બનતો હોય, સામાન્ય પ્રેમ ધીમે ધીમે ઉત્પન્ન થતો હોય છે. આ વસ્તુ મને ગમતી કેમ થાય? એની અનુકૂળતા હું જાણું ત્યારે તરત નથી થતું. કોઈ વસ્તુ જોઈને તરત આપણે પ્રેમ ના જન્મે. ધીમે 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 આમ લાગે અનુકૂળ છે, અનુકૂળ છે, અનુકૂળ છે, ત્યારે પ્રેમ વધતો જાય. એમ જેમ અનુકૂળતા વધતી જાય તેમ પ્રેમની માત્રા વધતી જાય. નહીતર કે આવું વસ્તુ જોઈને એમ પ્રેમ તરત ના જન્મે. પણ પછી એમાં કઈ એવી વસ્તુ હોય જે મને અનુકૂળ હોય, મારા મનને આહલાદ આપનારી હોય, કોઈ કે તમને પ્રસન્ન, કે એ બધી વસ્તુઓ આત્માને અનુકૂળ છે. ન એવમ અન્યાર્થમાત્મની, પણ આત્મા માટે પ્રેમ છે એ બીજા કશાને કારણે નથી. બીજે બધે જે પ્રેમ છે આત્માને કારણે છે, પણ આત્મામાં જે પ્રેમ છે એ કશાય કારણે નથી. ત્યારે શેના કારણે છે? એ નિર્નિમિત્ત છે, સ્વાભાવિક છે, એ લઈને જ આપણે જન્મ્યા છીએ. એટલે આત્માવાળાનો પ્રેમ કેવો છે? નિર્નિમિત્ત, સ્વાભાવિક, અર્થાત ઉત્પન્ન કરવામાં આવ્યો નથી, જે કોઈએ કોઈ ઈરાદાપૂર્વક નથી કરેલો, પણ શું છે? સ્વાભાવિક, અર્થાત આપણે લઈને જ જન્મેલા છે. આત્માવાળાનો પ્રેમ કેવો છે? સ્વાભાવિક છે. અન્યવાળાનો પ્રેમ કેવો છે? ઉત્પન્ન થયેલો છે. જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય એ વસ્તુનો નાશ થવાની હંમેશા શક્યતા છે, કારણ કે એ ઉત્પન્ન થવાનું કોઈ કારણ છે, નિમિત્ત છે. પેલો પ્રેમ કયો છે? નૈમિત્તિક પ્રેમ છે. આ પ્રેમ કયો છે? નિર્નિમિત્ત છે. નિમિત્ત એટલે શું? કારણ. આ પ્રેમ મને કેમ ગમે છે? કારણ કે એનો અમુક પ્રકારનો રંગ છે એટલા માટે. આ ફૂલ કેમ ગમે છે? આવો સરસ રંગ છે વગેરે. એ નિમિત્ત છે. અંતેથી 2 દિવસ પછી આ ફૂલ ઝાંખું પડી જાય તો પછી મને પ્રેમ એના માટે ના, કેમ કે એ નિમિત્ત જતો રહ્યો. આમ અન્યત્ર જે પ્રેમ છે કેવો છે? નૈમિત્તિક પ્રેમ છે. નૈમિત્તિક અર્થાત કોઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલો, કોઈ કારણથી ઉત્પન્ન થયેલો. જયારે આત્મા, અને તેથી એ કારણ જયારે જતું રહે ત્યારે પ્રેમ પણ જતો રહેવાનો. ઘણી વાર થાય ને પરીક્ષા આવે એટલે લોકો મિત્રો વધી જાય આપણા, ઘણી વાર થતું હોય છે. કારણ કે પેલા પરીક્ષા આવવાનું હોય એટલે ભણવાનું હોય, વાંચવાનું, ઘણી વાર લોકો સાથે વાંચવા આવે, જયારે ભણવા આવે એમ કરીને જે હોશિયાર છોકરા હોય એને આમ એની આસપાસ થોડા વધારે મિત્રો થઈ જાય. ક્યારે? પરીક્ષા વખતે. અથવા પરીક્ષા વખતે હનુમાનજીના મંદિરમાં ભક્તો વધી જાય. કેમ? પરીક્ષા વખતે. એ પ્રેમ તો છે નૈમિત્તિક પ્રેમ છે. પરીક્ષા પૂરી થઈ, પાસ થઈ ગયા, પછી આવતા વર્ષે ફરી હનુમાનજીને ત્યાં જઈશું. અને અન્યત્ર જે પ્રેમ છે કેવો છે? કોઈક નિમિત્તથી ઉત્પન્ન થયો છે. ક્યાંક અનુકૂળતા છે, ક્યાંક ઉપકારકતા છે, એટલા માટે આપણે પ્રેમ છે. આત્મા માટે જે પ્રેમ છે એ નિર્નિમિત્ત છે, કોઈ કારણ વગરનો છે, અને ઉત્પન્ન થયો નથી અને માટેનો નાશ ના થાય. જે ઉત્પન્ન થયું હોય એનો નાશ થાય. જેનું નિમિત્ત હોય એ નિમિત્ત, એ વસ્તુ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી નિમિત્ત હોય ત્યાં સુધી. અન્યત્ર પ્રેમ નૈમિત્તિક છે, કોઈ કારણથી છે, અને માટે એ કારણ હોય ત્યાં સુધી પ્રેમ હોય. અને એ કારણ જો પ્રેમ ન હોય, આત્મા વડે પ્રેમ હોવાનું કોઈ કારણ જ નથી. તું શા માટે તારી જાતને પ્રેમ કરે છે? બસ કરું છું. આમ પ્રશ્ન પૂછે, તું કેમ છે? દરેક પૂછે કેમ છે એટલે એવું નહીં, એમને કેમ છે એટલે કેવા છે, કેવા છે નહીં, શા માટે, શા માટે છે એમ આપણે પૂછીએ તો તું છે શા માટે? તો ખબર દે છું. અહીં કેમ છે એમ પૂછે તો એનો ઉત્તર હોય છે કે અહીં કેમ છે, પણ શા માટે છે એવો પ્રશ્ન પૂછે તો ન હોવું એ મારા, એની કોઈ સ્વતંત્રતા જ મને નથી ને. હું હોયા વગર ચાલે જ નહીં. મને હોવું એ શું છે? સ્વાભાવિક છે. અગ્નિ કેમ ગરમ છે? સૂર્ય કેમ તેજસ્વી છે? આ શું છે? સ્વભાવ છે. અર્થાત સૂર્યની તેજસ્વીતા ઉત્પન્ન કરેલી નથી. આપણે પૂછીએ પાણી કેમ ગરમ છે, એનો ઉત્તર હોઈ શકે કેમ કે ભાઈ અગ્નિના સંયોગમાં આવ્યું એટલે. પાણી ઠંડુ કેમ છે એનો કોઈ ઉત્તર નથી, કારણ કે એનો સ્વભાવ છે. આ વસ્તુના સ્વભાવ માટે કેમ એવો પ્રશ્ન ના હોય. વસ્તુનો સ્વભાવ છે. કેમ ક્યારે પૂછાય? કોઈ વસ્તુ ઉત્પન્ન થયેલી હોય, કોઈ કારણસર હોય. પાણી કેમ ઠંડુ છે? તો કે છે. અગ્નિ કેમ ગરમ છે? તો કે છે. પૃથ્વી કેમ ગોળ છે? તો કે છે.
હું કેમ સચ્ચિદાનંદ છું? તો કે છું. અંતેથી મને કેમ મારી જેને આપણે પ્રેમ છે? કારણ કે પ્રેમ એ મારું સ્વરૂપ છે, આનંદ મારું સ્વરૂપ છે. માટે આત્મા વડાનો પ્રેમ કેવો છે? નિર્નિમિત્ત છે, કોઈ સ્વાભાવિક છે, ઉત્પન્ન કરેલું નથી, બીજા કશાને કારણે નથી. જ્યારે બીજી કોઈ પણ જગ્યાએ પ્રેમ હોય એ આત્માને કારણે છે, એને કારણે નથી. તત્પ્રેમ આત્મા તત્ પ્રેમ આત્માર્થમ અન્યત્ર નૈવમ અન્યાર્થમ આત્મની. આત્મામાં જે પ્રેમ છે અન્યાર્થમ બીજા કોઈ માટે નથી, આત્મા માટે જ છે. અંતેથી આત્માનો પ્રેમ કેવો થયો? બિનશરતી પ્રેમ. બીજે બધે પ્રેમ કેવો છે? શરતી પ્રેમ છે. જ્યાં સુધી વસ્તુ મારી શરત માન્ય કરે ત્યાં સુધી પ્રેમ કરો, પણ એ શરત જતી રહી, માન્ય ન થઈ, કુટકિટ્ટા થઈ ગઈ તરત. રમીએ ક્યાં સુધી? શરતો. આપણે રમાડીએ કોને? પેલો મને રમવા દે, પછી તરત આઉટ કરી નાખે તો માન નથી રમવો. થોડા આપણે ક્રિકેટના કંઈ રમતા હોય તો જરા થોડા બોલ જરા મારવા દે, કરવા દે તો રમીએ. આપણી શરત જ્યાં સુધી હોય ત્યાં સુધી જ આપણે વસ્તુને સ્વીકારીએ. અને તો અન્યત્ર જે પ્રેમ છે કેવો છે? શરતી પ્રેમ છે. અંતથી ખરેખર નથી. વાસ્તવમાં એ પ્રેમ એ અન્યત્ર કોને માટે નથી? કોને માટે છે? શરત માટે છે, પેલા માટે નથી. જેમ માણસે ખુરશી માટે આપણે એને માન આપીએ છીએ, એને માટે નહીં. પછી એની ખુરશી જતી રહે, આવતીકાલે આપણી જોડે બસ સ્ટેન્ડ પર ઉભો તો આપણે કહીએ એને માન નથી આપતા. તેમ આપણે કોઈને પ્રેમ કેમ કરીએ છીએ? એ શરત પૂરી કરે છે એટલા માટે. એટલે ખરેખર આપણે કોને પ્રેમ કરીએ છીએ? શરતને, પેલી વસ્તુને નહીં. અને કઈ શરત પૂરી કરે છે? આત્માને અનુકૂળતારૂપી શરત પૂરી કરે છે. અને માટે કોને પ્રેમ કરે છે? અનુકૂળતાને. અનુકૂળતાને કેમ પ્રેમ કરે છે? આત્માને. એટલે અન્યત્ર જે પ્રેમ થઈ રહ્યો છે એ ખરેખર આત્મા માટે જ પ્રેમ થઈ રહ્યો છે. એટલે પ્રેમ એક જ જગ્યાએ છે, આત્મા માટે જ છે. એ પણ કેવો છે? સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે, ઉત્પન્ન કરેલો નથી, અને માટેનો ક્યારે પણ નાશ નથી. પણ કેવો છે? પરમ અર્થાત અમર્યાદિત પ્રેમ છે. અતઃ તત્પરમ પરમમ તત્પ્રેમ પરમ. માટે એ આત્મા માટે પ્રેમ છે કેવો છે? પરમ. પરમ એટલે કેવો? નિરતિશય. જેનાથી ચડિયાત વધીને કાંઈ નથી, અતિશય નથી, જેનો અતિશય નથી, એ નિરતિશય પ્રેમ છે આત્મા માટે. તેન પરમાનંદતા આત્મન. આ કારણથી અમે શું કહીએ છીએ? આત્મન પરમાનંદતા. આત્મા કેવો છે? પરમ આનંદ સ્વરૂપ છે. કારણ કે પરમ પ્રેમનું પાત્ર હોવાને કારણે આત્મા કેવો છે? પરમ આનંદ સ્વરૂપ. એટલે સિદ્ધ કર્યો આત્મા કેવો છે? સત. કારણ કે આત્મા સંવિત છે અને ક્યારે બદલાતી નથી. આત્મા કેવો છે? ચિત્ત. કારણ કે સ્વપ્રકાશ છે. આત્મા કેવો છે? આનંદ. કારણ કે પરમ પ્રેમનું પાત્ર છે. તો હવે આ રીતે ત્રીજાથી માંડીને 9માં એમ કરીને 7 શ્લોકમાં જે કહ્યું એ સંક્ષેપમાં બતાવે છે પછીના શ્લોકની પહેલી પંક્તિમાં. ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્ત્યા તથાવિધમ પરમ બ્રહ્મ તયોશ્ચૈક્યમ શ્રુત્યંતેષુપદિશ્યતે. ઇત્થમ. ઇત્થમ એટલે આ રીતે. આ રીતે કઈ રીતે? છેલ્લા 7 શ્લોકોમાં ચર્ચા કરી એ રીતે. સચ્ચિત પરાનંદ આત્મા. આત્મા કહે છે સચ્ચિત પરાનંદ. આત્મા સત ચિત માત્ર આનંદ. આનંદ આગળ એક વિશેષણ ઉમેર્યું, પરાનંદ. અર્થાત નિરતિશય આનંદ સ્વરૂપ, સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, નિરતિશય આનંદ સ્વરૂપ. એમનો સચ્ચિત આનંદ આત્માના વિશેષણ. જે સત છે એ જ ચિત્ત છે. આપણે શું કહ્યું? ચિત્ત કેવું છે? જેમાં પરિવર્તન માટે ચિત્ત પણ સત છે અને ચિત્ત જ આનંદ છે. જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ આનંદ છે. પછી આગળ શામળાવા 3 બધા શબ્દો વાપરવામાં આવે છે, પણ સચ્ચિત આનંદ એક જ વસ્તુ છે. ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્ત્યા તથાવિધમ. યુક્ત્યા. આમ છેલ્લા 7 શ્લોકોમાં યુક્તિપૂર્વક બતાવવામાં આવ્યું કે આત્મા કેવો છે? સચ્ચિદાનંદ રૂપ છે.
તથાવેદમ પરમ બ્રહ્મ. બ્રહ્મ પણ કેવું છે? એ જ પ્રકારનું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઉપનિષદ બ્રહ્મ એટલે પરમાત્માનું લક્ષણ આપે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે બધું થોડું થોડું યાદ રાખવાનું. આજે આપણે બધા ગ્રંથો ભણ્યા, ભગવદ્ ગીતા, તૈત્રીય ઉપનિષદ, કઠોપનિષદ અને આ બધું, પછી આમ એમાંથી કોઈ વાક્ય બોલવામાં આવે જાણે કોઈ સાંભળ્યું જ નથી, આ શું આવ્યું, કયા સ્વર્ગમાંથી આવ્યું, એવું ના થાય. પણ કંઈક પરિચય કે હા વાત સાંભળેલું છે, એ કે પરિચિતતા જરા હોવી જોઈએ. એટલે જે ગ્રંથોનું અધ્યયન થતું હોય, એનો કંઈ પાઠ થતો હોય જરા તો કંઈક પરિચિતતા રહે. પછી જ્યારે એ વસ્તુ કહેવામાં આવે ત્યારે આપણને બમણો આનંદ થાય. હા તો મને ખબર છે, વાત સાચી છે. હા તૈત્રીય ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ. અને એવું નથી કે કંઈ બહુ કંઈ ખૂણે ખાંચેથી વાક્યો બોલવામાં આવે. જે અગત્યના વાક્યો હોય એ જ સામાન્ય આપણે બોલતા હોઈએ છીએ. એટલું જ મને યાદ હોય ને, તેથી મોટું મોટું યાદ રાખવાનું. લોકોને એમ કહેવાનું તો કેટલું બધું ખબર હશે, પણ અમુક બે ચાર 5 10 વસ્તુ યાદ રાખી હોય, આમ તમે ફેરવ્યા કરો લોકોનું હા હા હા. પણ થોડાક જોજો, તમે જો કેસેટો સાંભળો, તમે વાક્યો ગણો છો તો થોડાક જ નીકળશે અંદરથી. પણ એમાં શાસ્ત્રોનો આખો નિચોડ આવી જતો હોય છે. એટલે આવી અગત્યની વસ્તુઓ જે હોય આમાં પણ, ધારો કે આ પંચદશી ભણતા હોઈએ, કોઈક શ્લોક ગમી ગયો હોય તો આ શ્લોકનો સરસ સુંદર અર્થ હોય તો જેના થોડીક બેસીને યાદ રાખવાનો થોડો પ્રયત્ન કરે તો ખોટું નથી. કે ગીતાના શ્લોકો હોય કે ઉપનિષદનો કોઈ વાક્ય હોય. બ્રહ્મ, કારણ કે આ ગ્રંથ તો એવો છે કે એવી અપેક્ષા રાખે છે વિદ્યાર્થી પાસે કે બધું આવડતું હોય. આમ તો ખરેખર અને પ્રકરણ ગ્રંથ કહેવાય. પ્રકરણ ગ્રંથ અર્થાત આપણે ઉપનિષદનું કે બ્રહ્મસૂત્રનું અધ્યયન કરતા પહેલા જેનું અધ્યયન કરવાનું હોય જેથી પેલામાં સમજ પડે. પણ આમાં સમજ પડવાનું પેલું બધું આવડવું જોઈએ એવું જ પાછું. એમાં સમજમાં પડવાનું આ જોઈએ અને આને માટે પેલું જોઈએ, એટલે કંઈ સમજ જ નથી પડતી કે કઈ વસ્તુ પહેલા કરવાની કઈ વસ્તુ પછી કરવાની. પણ બધા ઉપનિષદનો અને બધાનો ભગવદ્ ગીતાનો બધા શાસ્ત્રોમાં નિચોડ છે. એટલે વારંવાર શાસ્ત્રના બીજા બધા વાક્યોનો કોઈને કોઈ રીતે અહીંયા રેફરન્સ કે કોઈને કોઈ રીતે એમનું અહીંયા એમનું ઉદ્ધરણ સીધી કે આડકતી રીતે થવાનું. હવે તમે જયારે ઘેર જાઓ જોજો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ક્યાં લખ્યું તૈત્રીય ઉપનિષદ, ત્યારે જોજો. પછી જરા વાંચી જવાનું કે હા બરોબર છે. સત્યમ અર્થાત જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી. જ્ઞાનમ અર્થાત જે જ્ઞાન સ્વરૂપ છે. અનંતમ અર્થાત અંતરહિત, અપરિચ્છિન્ન, અમર્યાદિત. તો આત્મા પણ કેવો છે? સચ્ચિત આનંદ. બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. આમ બંનેના લક્ષણ એક જ થઈ ગયા, કારણ કે જે અનંત છે એ આનંદ પણ છે. તો તમે તો બધું યુક્ત્યા બધું યુક્તિથી જ તમે સિદ્ધ કરતા હો તો પછી ઉપનિષદની જરૂર જ ના રહી. આમ તો ખરેખર આત્માના જ્ઞાન માટે કે જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાન માટે કયું પ્રમાણ છે? ઉપનિષદ પ્રમાણ છે. આપ તો કહો છો યુક્તિથી અમે સિદ્ધ કર્યું કે આત્મા સચ્ચિદાનંદ છે, તો કે નહીં, તયો ઐક્યમ શ્રુત્યંતેષુ ઉપદિશ્યતે. કદાચ આપણે આવી રીતે વિચાર કરીને એવું નિર્ણય પણ કરી શકીએ કે આત્મા સચ્ચિદાનંદ છે, પણ આત્મા સચ્ચિદાનંદ છે પણ એ સર્વનો આત્મા છે, એક છે, અદ્વિતીય છે, અન્ય કઈ છે જ નહીં. આવી વસ્તુ ક્યાંથી જાણી શકાય? માત્ર ઉપનિષદમાંથી જ જાણી શકાય. ટૂંકમાં આપણો પ્રમાણ ગ્રંથ એટલે મૂળભૂત આપણો ગ્રંથ કયો? ઉપનિષદ. અને આ બધા ગ્રંથો છે એ ઉપનિષદના જ વિચારોને વિસ્તાર કરતા હોવાને કારણે આ ગ્રંથોને પણ એવી જ મહત્તા છે. છતાં પણ મૂળભૂત મહાવાક્ય તત્વમસી, તે તું છે, તે બ્રહ્મ તું છે, એ જ્ઞાન ક્યાં પ્રદાન થાય છે? ઉપનિષદમાં. અર્થાત એ પ્રકારનો ઉપદેશ આપવાની યોગ્યતા એક જ ધરાવે છે ઉપનિષદ. આ ગ્રંથ શું કરે છે? અનુવાદ કરે છે. અર્થાત ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે એ વળી એને જ કહે છે. બીજા શબ્દોમાં કહે, જયારે વિસ્તારથી કહે, પણ એથી સ્વતંત્ર કઈ નથી કહેતું. સ્વતંત્ર વસ્તુ કહેવાની યોગ્યતા ક્યાં છે? ઉપનિષદમાં. એ શું છે? પ્રમાણ છે. એટલે કહે છે તયો ચૈક્યમ શ્રુત્યંતેષુ ઉપદિશ્યતે. શ્રુતિ એટલે કે વેદ,
અને શ્રુતિઅંત એટલે શું? વેદ અંત એટલે શું? વેદાંત એટલે ઉપનિષદ. શ્રુત્યંતેષુ ઉપનિષદની અંદર તયો ઐક્યમ ઉપદિશ્યતે કે આ આ આત્મા જે છે, જે સચ્ચિદાનંદ છે, એ વાસ્તવમાં બ્રહ્મ છે, સમગ્ર જગતનો આત્મા છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આ પ્રકારનું ઐક્ય કે આ પ્રકારનું જ્ઞાન ક્યાં પ્રદાન કરવામાં આવે છે? આ ઉપદેશ ક્યાં પ્રાપ્ત થાય છે? તો કે ઉપનિષદમાં. અર્થાત એવું ન માનવું કે યુક્તિથી આપણે બધું સિદ્ધ કરી શકીએ, કે યુક્તિથી આ જ્ઞાન પ્રાપ્ત થાય. નહીં, જ્ઞાન પ્રાપ્ત થાય ઉપનિષદના ઉપદેશથી. નહીં તો કોઈને એમ થયું કે તારું ઉપનિષદની જરૂર શું છે, આપણે યુક્તિથી બધું જાણી લઈશું કે નહીં. વ્યક્તિગત યુક્તિની બધી મર્યાદાઓ છે. અંતેથી આ તો ઉપનિષદમાં કહ્યું છે એનું માત્ર આ યુક્તિ પણ કેવી રીતે લગાવવામાં આવે છે. અને શાસ્ત્રમાં અનુકૂળ ચિંતન કહે છે. અનુકૂળ ચિંતન, અનુકૂળ ચિંતન અર્થાત જે વસ્તુ શાસ્ત્રમાં કહેવાય હોય એને અનુકૂળ આપણે ચિંતન કરીએ, વિરુદ્ધ ચિંતન નહીં. જેથી શાસ્ત્રના જે વિધાન હોય એને સમજવામાં સુવિધા થાય, એટલા માટે એમને આપણે સારી રીતે સમજી શકીએ એ પ્રકારે જે ચિંતન હોય એને અનુકૂળ ચિંતન કહેવાય. એટલે અત્યાર સુધી ગ્રંથકારે આ બધા શ્લોકોમાં જે ચિંતન કર્યું એ પણ ઉપનિષદને અનુકૂળ ચિંતન છે. એવું નથી એમણે સિદ્ધ કર્યું, એમણે બતાવ્યું કે આત્મા સચ્ચિદાનંદ હોય, પણ સિદ્ધ નથી થતું, કારણ કે એ આત્મા જોઈ શકાતો નથી. એટલે આ દલીલો જે કરી એ પણ દલીલો કયા પાયા પર કરી? ઉપનિષદ જે કહે છે એના પાયા પર. આ તો ઉપનિષદ કહે છે કે આત્મા સચ્ચિદાનંદ છે, ઉપનિષદ કહે છે આત્મા બ્રહ્મ છે. અને આ રીતે આત્મા અને બ્રહ્મનું ઐક્ય જે છે એનું જ્ઞાન ઉપનિષદમાં આપવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સવિલાસમહામોહ ગ્રાહગ્રાસૈકકર્મણે તત્પાદાંબુરુહદ્વંદ્વ સેવા નિર્મલચેતસાં. સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. આઠમા શ્લોકથી યમાત્મા પરાનંદઃ પરપ્રેમાસ્પદં યતઃ માનભુવં હિ ભૂયાસં इति प्रेमात्मनीक्ष्यते. तत्प्रेमात्मार्थमन्यत्र नैव मन्यार्थमात्मने. अतस्तत्परमं तेन परमानन्दतात्मनः
इत्थं सच्चित् परानन्दः आत्मा युक्त्या तथाविधम् परं ब्रह्म तयोश्चैक्यम् श्रुत्यन्तेषूपदिश्यते। यम आत्मा परानंदः परप्रेमास्पदम यतः। બધા થોડા થોડા આગળ આવી જાઓ, પાછળ જગ્યા કરવા માટે. यम संवित आत्मा भवितुमर्हति. આ સંવિત જે ત્રણેય અવસ્થાની અંદર, એ ત્રણેય સ્થાનની અંદર, ત્રણેય અવસ્થાની અંદર બદલાયા વગરની હોય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણ અવસ્થામાં જે ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો હોય છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ વિષયો, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ વિષયો, સુષુપ્તિમાં અજ્ઞાન કે અંધકાર. આ ત્રણ ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોને ત્રણ અવસ્થામાં પ્રકાશિત કરનારી સંવિત કે ચેતના એ વિષયો કરતા ભિન્ન છે અને જોડે જોડે ત્રણેય અવસ્થાની અંદર એ બદલાયા વગરની છે. તદ્વત દિનાંતરે, અને જો એક દિવસ છે અર્થાત એક જ સંવિત જાગ્રતના, સ્વપ્નના, સુષુપ્તિના સર્વ વિષયોને પ્રકાશિત કરે છે. અને જો આજે છે એવું જ આવતીકાલે છે અને એવું જ હંમેશ છે. અને તેથી કાળમાં પરિવર્તન થતું હોવા છતાં પણ આ સંવિત કેવી છે? કૂટસ્થ, નિત્ય, કોઈ પ્રકારના પરિવર્તન રહિત સંવિત નિત્ય છે. સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. એમ આત્મા, અને તેથી એ આત્મા હોવી જોઈએ. આત્મા જ, કારણ કે આત્મા પણ ચિત્ત સ્વરૂપ છે, આત્મા પણ સત સ્વરૂપ છે. આત્મા સચ્ચિદાનંદ એમ પ્રસિદ્ધ છે. આ સંવેદ પોતે સત અને ચિત્ત છે, મળે એ આત્મા હોવી જોઈએ. આત્મા પરાનંદ એ જ સંવેદ સ્વરૂપ આત્મા પરાનંદ હૈ, એ પરમ આનંદ સ્વરૂપ પણ હોવો જોઈએ. પર પ્રેમાસ્પદમ યતઃ, કારણ કે પરમ પ્રેમ નિરતિશય, નિરતિશય અર્થાત જેને ચડિયાતું કંઈ જ નથી એવા કોઈ એટલે નિરુપાધિક પ્રેમ, નિરુપાધિક નિર્તિશય બિનશરતી પ્રેમનું એ પાત્ર છે. અર્થાત આત્મા હંમેશા બધાને માટે કોઈ પ્રકારના શરત કે સંકોચ વગરના પ્રેમનું પાત્ર છે. અને હું ત્યારે જ હોય જ્યારે કોઈ પ્રકારના સંકોચ વગર આનંદ સ્વરૂપ હોય, કારણ કે પ્રેમ હંમેશા ત્યાં હોય જે આનંદ હોય. પણ શા પરથી એમ કહો છો કે લોકો આત્માને પ્રેમ કરે છે? માન ભુવમ હિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મનીક્ષતે. પ્રત્યેક મનુષ્યને આ પ્રકારની હંમેશા ભાવના હોય છે. માન ભુવમ, હું ન હોઉં એવું ન બનવું જોઈએ, કિંતુ ભૂયાસમ, પણ હંમેશા હોવો જોઈએ. આમ પ્રત્યેક મનુષ્યને જીવન માટે પ્રેમ છે, અસ્તિત્વ મળે પ્રેમ છે, આત્મા મળે પ્રેમ છે. અર્થાત આ પ્રકારની પ્રત્યેક મનુષ્યની ઈચ્છા જ બતાવે છે કે પ્રત્યેકને અસ્તિત્વ માટે, જીવવા માટે આત્મા વડે પ્રેમ છે. અને આત્મા પ્રેમનું પાત્ર છે અને માટે આનંદ સ્વરૂપ છે. કદાચ આત્મા આનંદ સ્વરૂપ હોય પણ એ પરમ આનંદ સ્વરૂપ છે એવું શા પરથી? દુનિયાની કેટલી બધી વસ્તુઓ છે એમને પ્રિય છે કે એકલો આત્મા ઓછો પ્રિય છે? અરે ઘણી વસ્તુ તો આત્મા કરતા વધારે પ્રિય હોય એમ જણાય છે. ક્યારેક વિત્ત મને વધારે પ્રિય હોય, ધન સંપત્તિ પ્રિય હોય, મારો પુત્ર પ્રિય હોય, ઘણી બધી વસ્તુઓ પ્રિય હોઈ શકે. તત્પ્રેમાત્માર્થમ અન્યત્ર, અન્યત્ર તત્પ્રેમ આત્માર્થમ. અન્યત્ર આત્મા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પ્રેમ હોય, પછી પુત્રમાં હોય, વિત્તમાં હોય, કશી પણ જગ્યાએ હોય, અરે શરીરમાં પણ હોય, કોઈ પણ જગ્યાએ જે પ્રેમ હોય છે આત્માર્થમ, એ આત્માને કારણે છે. આત્મા પ્રિય છે માટે આ બીજી વસ્તુઓ પ્રિય છે. નૈવમ અન્યાસમાત્મની, પણ આત્મામાં જે પ્રેમ છે એ બીજા કોઈને કારણે નથી. બીજી જે કોઈ જગ્યાએ પ્રેમ છે એ આત્માને કારણે છે. આત્મામાં પ્રેમ છે એ બીજા કોઈ કારણ નથી. અર્થાત બીજી કોઈ જગ્યાએ પ્રેમ એટલા માટે છે કે એ વસ્તુ કે વ્યક્તિ કે જે કોઈ હોય જેના માટે પ્રેમ હોય એ આત્માને ઉપકારી છે. આત્માને ઉપકારી હોવાને કારણે પ્રેમ છે. એવું તો નથી કે દુનિયા બધાનો પ્રેમ કરું છું, હું અમુક હંમેશા પસંદગી કરેલી વસ્તુને પ્રેમ કરું છું. કેમ? કારણ કે એ વસ્તુ આત્માને ઉપકારી છે. પરંતુ આત્માને પ્રેમ કરું છું કેમ? કારણ કે આત્માને પ્રેમ કરું છું. અર્થાત બીજી બધી વસ્તુઓ ભલે પ્રેમ બદલાય કરતો હોય પણ આત્માનો પ્રેમ ક્યારેય બદલાય કરતો નથી. નૈવમ અન્યાસમાત્મની અતઃ તત્પરમમ. એટલા માટે એ પ્રેમ કેવો છે? આત્માવાળાનો પરમ પ્રેમ છે.
નિરતિશય પ્રેમ છે. તેન પરમાનંદતા આત્મન, તે કારણથી આત્મા કેવો છે? પરમ આનંદ સ્વરૂપ છે. ગ્રંથકારે કેવું સુંદરતા બતાવ્યું. આત્મા પરમ પ્રેમનું પાત્ર છે, બિન શરતી પ્રેમનું પાત્ર છે, નિરતિશય પ્રેમનું પાત્ર છે. અન્યત્ર જે કોઈ જગ્યાએ પ્રેમ થતો હોય આત્માને કારણે થતો હોય છે, નહીં કે આત્મામાં અન્યને કારણે પ્રેમ થતો હોય. અને તેથી અન્યત્ર પ્રેમ થતો હોય તો પણ આડકતરી રીતે આત્માને જ પ્રેમ થઈ રહ્યો છે એવું હોવાને કારણે હંમેશા પ્રેમ આત્માને જ થાય છે. કારણ કે આ કોઈ વસ્તુનું ચાહતો હોઉં, એ આત્મા માટે ચાહતો હોઉં તો આની દ્વારા હું આત્માને જ ચાહી રહ્યો છું. આમાં મને આત્માનું કોઈક પ્રતિબિંબ દેખાય માટે મારા પ્રેમનું પાત્ર બને છે, એમને એમ ન બને. એ તો બધી વસ્તુ મારા પ્રેમનું પાત્ર બને, કંઈ નથી બનતું. જરા કીડે અહીંયા ચડે એમ ફટાકથી કાઢી નાખવું, જરાય પ્રેમનું પાત્ર, કેમ કે એ પ્રતિકૂળ છે. અને તેથી એવું નથી કે બધી વસ્તુનું હું પ્રેમ કરતો હોઉં, જે વસ્તુ આત્માને અનુકૂળ હોય એ જ મારા પ્રેમનું પાત્ર બની શકે. અને તેથી બીજી કોઈ વસ્તુ પ્રેમનું પાત્ર છે એને કારણે નહીં. કીડીએ કદાચ કોઈને માટે પ્રેમનું પાત્ર બને, આપણે તો મધમાખીએ બને, મધમાખીએ કરડે તો કઈ પ્રેમનું પાત્ર ના બને, પણ કોઈ મધમાખીનું ઉછેરતો હોય ને બધા ઘણા, તો પછી એના માટે પ્રેમનું પાત્ર બને. લોકો વાઘને પ્રેમ કરે છે અને સિંહને પ્રેમ કરે છે, પેલા પાળેલા હોય છે, ઘણું બધું થતું હોય છે. કૂતરાને પ્રેમ તો પ્રશ્ન જ નથી ને બિલાડી બધાને પ્રેમ કરતા હોય છે. લોકો ઉંદરે પાળતા હોય, તમને ખબર નહીં ઉંદર પાળે સાંભળ્યું છે? ઉંદર પર પાળે. જે પ્રદેશમાં આ બધા પ્રાણીઓની આટલી બધી પ્રચાર નથી ત્યાં બધાને પાળતા હોય. અહીં તો એમે કૂતરા 12-15 ફર્યા જ કરતા હોય છે. એટલા માટે એમને પણ લોકો સસલાને પાળતા હોય છે, ઉંદરને પાળતા હોય છે, બધાને પાળતા હોય છે. અર્થાત આ બધી વસ્તુ પ્રેમનું પાત્ર બને જો એ વસ્તુ મને અનુકૂળ હોય તો. અને તેથી એ પ્રેમ કોના પ્રત્યે છેવટે? આત્મા માટે જ છે. અને તેથી આત્માનો પ્રેમ કેવો? આત્મા પ્રત્યેનો પ્રેમ કેવો છે? અતઃ તેન પરમમ. તેથી આત્માનો પ્રેમ કેવો છે? પરમ પ્રેમ. પરમ અર્થાત મર્યાદા વગરનો. દેશ કાળ વસ્તુનું કોઈની મર્યાદા નથી. દરેક દેશમાં પ્રેમ કરવાની જાતને, દરેક કાળમાં પ્રેમ કરવું, દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરવું. આમ આ પ્રેમમાં દેશ કાળ કે પરિસ્થિતિની કોઈ મર્યાદા નથી. બીજી બધી વસ્તુઓનો પ્રેમ કેવો છે? અમુક સમયે કરવો, અમુક સંજોગોમાં કરવું, અમુક સ્થળે કરવું. કોઈ પણ એવી વસ્તુ નથી જેને દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક સંજોગોમાં પ્રેમ, એવું કોઈ જગતમાં કોઈ વસ્તુ નથી. ભગવાને પણ નથી અત્યારે તો. એ ભગવાન જયારે આત્મ સ્વરૂપ જણાશે ત્યારે એવા પ્રેમનું પાત્ર બનશે. ત્યાં જ નહીતર જેથી પૂજા મહું આમ હોઉં તો બરોબર છે. જેથી ભગવાન અનુકૂળ બધું કરતો હોય, જો ભગવાન પછી પ્રતિકૂળ કરે તો ભગવાનને પણ જરા સંભળાવી દઈએ આપણે. એ ટૂંકમાં એવા નિરતિશય પરમ નિસંકોચ એવા પ્રેમનું પાત્ર કોઈ જ નથી. બીજા બધા શરતી પ્રેમ છે. બીજી કેવું છે? શરતી પ્રેમ. મારી શરત સંતોષાય તો બરાબર છે. આત્મામાં કોઈ શરત જ નથી કે મારીને પ્રેમ કરું છું, એનું કોઈ કારણ નથી. એથી તેને પરમાનંદતા આત્મન, એ પછી સિદ્ધ થાય છે કે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. ઇત્થમ સચ્ચિદાનંદ, ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્ત્યા. આ યુક્તિથી બતાવવામાં આવ્યું કે આત્મા કેવો છે? સચ્ચિત પરાનંદ, સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ છે, એમ યુક્તિથી બતાવવામાં આવ્યું. તથાવિધમ પરમ બ્રહ્મ. અને ઉપનિષદ કહે છે કે બ્રહ્મ પણ સત્યમ જ્ઞાનમ અનંતમ, બ્રહ્મનો પણ સચ્ચિદાનંદ સ્વભાવ છે. તયો શૈક્યમ શ્રુત્યંતેષુ ઉપનિષદે. આત્માને બ્રહ્મનું ઐક્ય શ્રુત્યંતેષુ અર્થાત ઉપનિષદસુ, ઉપનિષદની અંદર આત્માના બ્રહ્મના ઐક્યનો ઉપદેશ કરવામાં આવે છે. એ જ ઉપનિષદનો મુખ્ય વિષય છે. આપણા શાસ્ત્રનો મુખ્ય વિષય કયો? તો કે આ આત્મા એ બ્રહ્મ છે, પૂર્ણ છે. બસ એ જ વસ્તુનું પ્રતિપાદન કરવું. એ જ વસ્તુ કોઈ રીતે આપણે જ્ઞાન કેમ પ્રાપ્ત કરી છે કે બસ એક જ વસ્તુની અંદર આ ઉપનિષદો વરેલા છે. અને એ આ ગ્રંથનો પણ વિષય છે. એટલે એનો પ્રારંભ કર્યો. ગ્રંથ આપણે શું શીખવાડવા માંગે છે? આત્મા બ્રહ્મ છે. જે કે અનાત્મા છે એ ભ્રમ છે. જે કંઈ જુદા પાડનો દેખાય છે એ ભ્રમ છે, ખોટું છે. જ્યાં જુદાઈ દેખાય છે, ભેદભાવ દેખાય છે, ભિન્નતા દેખાય છે, દ્વૈત દેખાય છે, એ સત્ય નથી. આ બધું દ્વૈત બધાનો અનુભવ થતો છે, તો પણ અદ્વૈત જ સત્ય છે. આ એક જ સંદેશ. બસ આ 1500 શ્લોકોની અંદર, 15 અધ્યાયની અંદર પંચદશીમાં આ જ શ્લોક. પંચદશી શબ્દને એક સરસ બીજું પણ વિવરણ મેં સાંભળ્યું. પંચદશી એટલે પૂર્ણિમા.
પૂર્ણનો પંચદશી કેમ? પૂર્ણિમાનો ચંદ્ર કેવો હોય, પૂર્વમાં એનો ઉદય થાય, કેવો અંધકારનો નાશ કરે, કેવો આહ્લાદ પ્રાપ્ત કરાવનારો હોય. આ ગ્રંથ પણ આપણા હૃદયના અજ્ઞાનના અંધકારનો નાશ કરનારો હોવાને કારણે અને આહ્લાદજનક હોવાને કારણે પંચદશી કહેવામાં આવે છે. એવું આમ આત્મા જ બ્રહ્મ છે એ ઉપનિષદનું તાત્પર્ય છે, એ આ ગ્રંથનું પણ તાત્પર્ય છે. આત્મા સત છે એ સમજાયું છે કે છે, હું છું. આત્મા ચિત્ત સ્વરૂપ છે એ પણ સમજાયું છે કે હું ચૈતન્ય છું. એ પણ આત્મા આનંદ સ્વરૂપ છે એ માટે બધાને બહુ મુશ્કેલી પડતી હોય છે. એ કેટલો આપણા અનુભવનો વિષય હોત તો કાંઈ મુશ્કેલી ના હોત. આ સત આપણા અનુભવનો વિષય છે કે હું છું, અહમસ્મી સદા ભામી, સદા હું ભાસમાન છું અર્થાત ચેતન છું, એ પણ બધાનો અનુભવ છે. પણ હું આનંદ સ્વરૂપ છું એ કંઈક આપણા અનુભવનો વિષય એવું લાગતું નથી, અને માટે એ વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે. 11મા શ્લોકમાં એ વિષયનો પ્રશ્ન પણ કરે છે અને ઉત્તર પણ આપે છે. મેં કહ્યું એ પ્રમાણે આ ગ્રંથકાર એક એક વસ્તુ કહે અને પછી પ્રશ્ન ઉત્પન્ન કરે, જે આપણે થવો જોઈએ ખરેખર, છતાં એ પ્રશ્ન ઉપસ્થિત કરે. એટલે આપણે વાત તો સાચી છે, પછી એનો ઉત્તર આપે, એટલે પછી નવો બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય, વાત સાચી. એમ કરતા કરતા ધીમે 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 જે અનેક બધા ગૂંચવાડા હોય વગેરે વસ્તુ ધીમે ધીમે સ્પષ્ટ થતી જાય. તો 11મા શ્લોકમાં કહે છે, અભાને ન પરમ પ્રેમ ભાને ન વિષયે સ્પૃહા અતો ભાનેપ્યભાતાસૌ પરમાનંદતાત્મનઃ. પ્રશ્ન પૂછે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે એનું જ્ઞાન છે કે નહીં આપણને? આત્મા આનંદ સ્વરૂપ છે એ મારા જ્ઞાનનો વિષય છે કે નહીં? અભાને જ્ઞાનનો, તમે કહો કે નહીં આત્મા આનંદ સ્વરૂપ છે એ જ્ઞાનનો વિષય નથી, અર્થાત મને આત્માનું એ પૂછે છે આત્માનું જ્ઞાન છે કે નહીં? આત્મા સચ્ચિદાનંદ છે તો એ આત્માનું જ્ઞાન છે કે નહીં? હું કહું જો જ્ઞાન નથી તો એમ કે છે કે જો અભાને અપ્રતિદો ન પરમ પ્રેમ, જો આત્માનું જ્ઞાન જ ના હોય, પ્રશ્ન એક જ છે આત્માનું જ્ઞાન છે કે નથી? અત્યારે જે સ્થિતિ મારી છે એમાં મને આત્માનું જ્ઞાન છે કે નહીં? કોઈ કહીને આત્માનું જ્ઞાન નથી. અભાને અર્થાત આત્માનું ભાન નથી, જ્ઞાન નથી. જો આત્માનું જ્ઞાન ન હોય તો ન પરમ પ્રેમ, તો આત્મા માટે પરમ પ્રેમ કેમ હોઈ શકે? એટલે હંમેશા જેનું જ્ઞાન હોય એના માટે પ્રેમ હોય. સામાન્ય નિયમ એવો છે, એ જે ટિંબક જે કશું આપણે જોયું નથી, સાંભળ્યું નથી, એવા માટે કોઈ દિવસ પ્રેમ હોય કશું ના આપણને હોય. રાગ કે દ્વેષ કે કશું કોને માટે હોય? જેનું આપણને જ્ઞાન છે એના માટે. એ કહે છે વિષય સૌંદર્ય જ્ઞાનજન્યત્વાત સ્નેહસ્ય. વસ્તુ માટે સ્નેહ ક્યારે જન્મે? કોઈ વિષય માટે પ્રેમ ક્યારે જન્મે? સ્નેહ ક્યારે જન્મે? એના જ્યારે સૌંદર્યનું જ્ઞાન થાય ત્યારે. જેને આપણે સૌંદર્ય કહેતા હોઈએ વાસ્તવિક છે, પરંતુ કોઈ વસ્તુની સુંદરતાનું જ્ઞાન થાય કે રમણીયતાનું જ્ઞાન થાય કે અનુકૂળતાનું જ્ઞાન થાય. ટૂંકમાં પ્રેમ ક્યારે જન્મે? જ્યારે આપણને એ વિષયનું જ્ઞાન હોય ત્યારે. વાત સાચી છે કે નહીં? કે જે વસ્તુને આપણે જાણી નથી, જોઈ નથી, સાંભળ્યું નથી, એના માટે પ્રેમ હોય એવું બન્યું નથી કોઈ દિવસ. જોઈએ ત્યારે પ્રેમ જન્મે, જુદી વાત છે. એટલે જ્ઞાનનો વિષય બને ત્યારે પ્રેમ બને. એટલે કે ધારો કે કોઈ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને અને એ વિષય હું પ્રેમ કરવા માટે મારી જે કોઈ પ્રકારની આવશ્યકતા હોય એ આવશ્યકતામાં મને જણાય તો એ વસ્તુ મારા પ્રેમનો વિષય બને. ટૂંકમાં કઈ વસ્તુ મારા પ્રેમનો વિષય બની શકે? જે મારા જ્ઞાનનો વિષય હોય તેમ. જે વસ્તુ અજ્ઞાત છે, જેના વિશે મને કોઈ પ્રકારનું જ્ઞાન નથી, એ ક્યારેય પણ પ્રેમનો વિષય ના બને. માત્ર જ્ઞાત છે એટલું જ નહીં, એનું જ્ઞાન હોય એટલું જ પૂરતું નહીં, પરંતુ એનું જ્ઞાન એવી રીતે હોવું જોઈએ કે એ મને અનુકૂળ છે. એટલે એને રમણીયતાનું જ્ઞાન હોય, સુંદરતાનું જ્ઞાન હોય,
અનુકૂળ બધું અનુકૂળતાનું જ્ઞાન હોય તો એ કહે છે વિષય સૌંદર્ય જ્ઞાનજન્યત્વા સ્નેહસ્ય. સ્નેહ કે પ્રેમ, આ વિષય, કોઈ વિષય માટેનો પ્રેમ, એ વિષયની સુંદરતાનું જ્ઞાન હોય તો જ આપણને એ વિષય માટે પ્રેમ જન્મી શકે. તમે એમ કહેતા હો કે આત્માનું જો જ્ઞાન નથી તો આત્મા માટે પ્રેમ કેમ જન્મી શકે? હમણાં જ આપણે સિદ્ધ કર્યું કે આત્મા માટે પરમ પ્રેમ બધાને છે જ. તો આત્મા માટે પરમ પ્રેમ ત્યારે હોઈ શકે જ્યારે આત્મા મારા જ્ઞાનનો વિષય હોય, પણ આત્મા જો મારા જ્ઞાનનો વિષય ન હોય તો ક્યારેય પરમ પ્રેમ ન હોઈ શકે. પરમ પ્રેમ છે એટલે આત્મા મારા જ્ઞાનનો વિષય ન હોય એવું તો ના બને. તો તમે કહેશો કે ચાલો આત્મા જ્ઞાનનો વિષય છે, અર્થાત આત્મા પરમ આનંદ રૂપ છે એ હું જાણું છું. એ કહે છે ભાને વિષય સ્પૃહા. પણ આત્મા આનંદ સ્વરૂપ જેવું જાણતો હોઉં તો પછી બીજે કશે પ્રેમ હોવાની જરૂર નથી. વિષય સ્પૃહા. અત્યારે શું તકલીફ છે કે એક બાજુ આત્મા પરમ પ્રેમનું પાત્ર પણ છે અને જોડે જોડે બીજી બાજુ વિષયો માટે પણ મને પ્રેમ છે. વિષયો માટે અનેક પ્રકારની સ્પૃહા છે. વિષયતા શબ્દ સ્પર્શ રૂપ રસગંધ હોય કે પછી મારી લાગણીના વિષય હોય, અહંકારના વિષય હોય, માન, પ્રતિષ્ઠા, સત્તા, મિત્રતા, પછી સંતતિ, આ બધા માટે મને પ્રેમ છે, બધા માટે મને આસક્તિ છે. તો જો આત્માનું જ્ઞાન, આત્મા માટે પરમ પ્રેમ હોત, આત્મા માટે પરમ પ્રેમ હોત તો બીજી કોઈ જગ્યાએ પ્રેમ કરવાની આવશ્યકતા એટલા માટે ન હોત કે પ્રેમ કરવાનો હેતુ છે આનંદ. અને તેથી ક્યાંય પણ પ્રેમ કરવાની કે ક્યાંય આસક્તિ હોવાનું કારણ શું હોય છે કે એની પાસેથી હું સુખની કે આનંદની અપેક્ષા રાખું છું. પણ એ આનંદ સ્વરૂપ આત્મા જો મને પ્રાપ્ત હોત, એનું જો જ્ઞાન હોત, તો બીજી બધી જગ્યાએ આસક્તિ રાખવામાં કે પ્રેમ કરવાથી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ જ ગયું હોત તો શા માટે બીજી જગ્યાએ પ્રેમ હોત? આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અર્થાત હું આનંદ સ્વરૂપ છું. આનંદ અર્થાત કેવો આનંદ? પરમ આનંદ. આગળ કહ્યું માત્ર આનંદ નહીં, પરમ આનંદ સ્વરૂપ. આનંદ એટલે અમર્યાદિત આનંદ એ આત્માનું સ્વરૂપ છે. એવો અમર્યાદિત આનંદ સ્વરૂપ આત્માનું મને જો જ્ઞાન હોત તો કોઈ જગ્યાએ બીજી જગ્યાએ મારી તો એ સંજોગોમાં બીજી કોઈ જગ્યાએ મારી આસક્તિ હોઈ શકે? ના હોઈ શકે. કે બીજી જગ્યાએ આસક્તિ કે રાગ કે પ્રેમ હોવાનું કારણ શું? એમાંથી મને સુખની પ્રાપ્તિ થાય. જગતમાં વિષયો માટે પ્રેમ હોય, સિનેમા જોવા જતો હોઉં, આઈસ્ક્રીમ ખાવા જતો હોઉં કે કશું કથા સાંભળવા જતો હોઉં, કંઈ પણ કરતો હોઉં, એ દરેકમાંથી કોઈને કોઈ પ્રકારના સુખની અપેક્ષા હોય જ છે. હવે એ સુખની અપેક્ષા ક્યારે હોય? જ્યારે મારામાં સુખની ઉણપ હોય ત્યારે. માણસ સિનેમા જોવા કેમ જાય? જ્યાં બોર થઈ ગયા એટલે ગયા. ચાલો ત્યારે લટાર મારવા જઈએ, ચાલો જ્યારે ગાડીમાં ફરવા જઈએ, ચાલો જ્યારે પિકનિક પર જઈએ, ચાલો જ્યારે બહારગામ જઈએ, ચાલો ત્યારે ગીરના જંગલમાં સિંહને જોવા જઈએ. આવી જે તુક્કા પણ ઉઠતા હોય, કોણ આટલી તકલીફ લઈને ત્યાં જાય? વિચાર તમે કરો. આ સિંહ બીને જોવા જુઓ ને પેલા વાઘને ત્યાં આગળ રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર એ બધા વાઘને જોવા જાય તો હાથી પર લઈ જતા આમ લોકો થથરે. આમ વાઘ સામે હોય તો આમ જોવાનું બધું અહીંયા સારું લાગે, પણ ત્યાં જાઓ તો આમ કશું. એટલે આવું બધું તકલીફો લઈ લઈને, એક તો જબલપુરથી 300 કિલોમીટર ક્યાં ને ક્યાંય તમે જાઓ. શું નામ છે ભાઈ એનું? હા, રણથંભોર. હા, એ ના, હા, એ ચાલો, એટલે એ જે જગ્યા છે એનું નામ મને યાદ હોવું જોઈએ પણ ચાલો. એટલે એક તો ત્યાં આટલી તકલીફ લઈને તમે જાઓ, ત્યાં રાત્રે સુઈ જાઓ તો વાઘની ચારે બાજુ ત્રાળો સંભળાય તો લોકો ધ્રુજે અંદર. કારણ કે એમની જે કંઈ હોટલ વોટલ બનાવી એ પણ માટીનું બનાવતો, જો હુમલો કરે તો આવી જાય. એટલે આમ રાતે ઊંઘ ના આવે. અને પાછા હાથી પર બેસાડીને લઈ જાય તો આપણને શું ખબર કે શું થશે? અને વાઘ જોવા મળે ના મળે, આ બધી તકલીફો લઈ લઈને શું કામ કોઈ જ્યાં જાય? અમારે આ તો ઠીક છે, પણ અમેરિકા જેવા દેશની અંદર તો લોકો ક્યાં જાય ખબર છે? અમેરિકા હવાઈ જાય, હજારો માઇલ દૂર. ત્યાં પછી દરિયા કિનારા પર નદી પેલા રેતીની અંદર બીચ પર આમ આખો દિવસ સૂઈ રહે અને આમ શરીરને કંઈ લાલ કરે ને કેટલી ગરમી શેના માટે જાય છે? તો હવાઈમાં
તો કે આમ શરીરને ગરમ કરવા માટે અને પછી એનો રંગ કંઈક પેલો જે ટેન વગેરે થાય, આવું બધું કરવા માટે હજારો માઇલ હજારો ડોલર ખર્ચીને માણસો જાય. શું કરવા જાય? એમાંથી સુખની કોઈ અપેક્ષા હોય તો નહીં તો કોઈ જાય નહીં ને. ટૂંકમાં કોઈ માણસ કશોય પ્રયત્ન ન કરે જો એ પ્રયત્નના પરિણામે સુખ ન મળવાનું હોય તો. ટૂંકમાં વિષયો પ્રત્યે જે કંઈ આપણી આસક્તિ કે પ્રેમ છે એ છે ને કારણે સુખ પ્રાપ્ત કરવા માટે. અને એવું પણ ક્યારે હોય જ્યારે અત્યારે હું સુખી ન હોઉં ત્યારે. માણસે લાખો રૂપિયા ખર્ચીને ઘર બંધાવ્યું પછી તો પ્લાન શું કરે તો કહું ત્યાં રણસંભોર જો છેવડે જંગલમાં જવું, કેબિનમાં રહું, ફલાણી જગ્યાએ જાઉં, એમ કરી કરીને પ્લાન કરે છે. ટૂંકમાં એને ભાઈ ઘરમાં નથી મળતું, જેને ત્યાં મળતું હોય તો આપણે બીજી જગ્યાએ સુખની શોધ ત્યારે જ કરતા હોઈએ જ્યારે આપણામાં સુખની ઉણપ હોય ત્યારે. આપણું હૃદય એકદમ આનંદથી તડબો હોય તો કોઈ માણસને એવી બીજા કશાની ઈચ્છા થાય જ નહીં. ટૂંકમાં આ બધી ઈચ્છાઓ થાય છે ને આ વિષયો પ્રત્યે આવી આસક્તિ છે એ જ બતાવે છે ખરેખર મને આ આત્માના પૂર્ણ આનંદનો અનુભવ નથી. જો આ પ્રશ્ન સમજવા જેવો છે. તમે મને કહો કે આત્માનું મને જ્ઞાન છે કે નહીં, આત્માનો અનુભવ છે કે નહીં? તો કે આત્માનો અનુભવ તો છે. આત્માનો અનુભવ જો હોય તો આત્મા તો પૂર્ણ આનંદ સ્વરૂપ છે. અને તો પછી હું જો પૂર્ણ આનંદમાં જ હોઉં તો બીજી કોઈ જગ્યાએ આનંદ મેળવવા માટે હું જે વલખા મારી રહ્યો છું, ભીખ માંગી, એ માંગવાની જરૂર ના પડે. પરંતુ મારા મનની અંદર વિષયો માટે આસક્તિ છે, બીજી વ્યક્તિઓ માટે આસક્તિ છે, સંજોગો માટે આસક્તિ છે, આ માન વગેરે માટે આસક્તિ છે, એ જ બતાવે છે કે આત્મા પરમ આનંદ છે. એનું મને જ્ઞાન નથી, નહીં આસક્તિ ના હોત તો કહું ના આત્માનો અનુભવ જ નથી. જો આત્માનો અનુભવ જ ન હોત તો આત્મા મારા પરમ પ્રેમનું પાત્ર છે એ ન હોત. કારણ કે અનુભવ વગર ક્યારેય કોઈને પ્રેમ જન્મે નહીં. વિચિત્રતા છે ને. જો આ જીવનનો કેવો પ્રશ્ન છે. આ વેદાંત મૂળભૂત પ્રશ્નની વાત કરે છે આવી રીતે. અભાને ન પરમ પ્રેમ. આ ગ્રંથ બહુ સુંદર છે આવી રીતે. કારણ કે જે રીતે આમાં ચિંતન કરવામાં આવ્યું છે તો ભાગ્યે જ બીજા ગ્રંથમાં પ્રાપ્ત થાય. અભાને ન પરમ પ્રેમ. જો આત્માનું ભાન ન હોત, જ્ઞાન ન હોત, અનુભવ ન હોત તો આત્મા પરમ પ્રેમનું પાત્ર ન હોત. આત્મા પરમ પ્રેમનું પાત્ર છે એ બતાવે છે કે આત્માનું ભાન હોવું જોઈએ, એનો અનુભવ હોવો જોઈએ. પરંતુ આત્માનો અનુભવ હોત તો આત્મા પરમ આનંદ રૂપ હોવાને કારણે બીજી કોઈ જગ્યાએ આસક્તિ ન હોત, કારણ કે બીજી કોઈ જગ્યાએ સુખ માટે ન મારવા પડતા હોત. તો વિષયોની અંદર આસક્તિ છે, વિષયોમાં સ્પૃહા છે, એ જ બતાવે કે આત્માનો અનુભવ નથી. આમ આત્માનો અનુભવ છે એમ કહીએ તો પણ દોષ છે, કારણ કે તો વિષયમાં સ્પૃહા ન હોવી જોઈએ તો છે. અને આત્માનો અનુભવ નથી એમ કહીએ તો પણ દોષ છે, કારણ કે તો પરમ પ્રેમ જે ન હોવો જોઈએ તે છે. એટલે શું છે? કોઈ પ્રશ્નથી વેદાંતી લોકો ગભરાતા જ નથી. એ કે પ્રશ્નથી એ લોકો નથી ગભરાતા. એટલે કે છે કે તમે કહો છો એ પરથી જ નક્કી થયું. બીજી પંક્તિમાં આતઃ ભાને બી અભાતા અસૌ. એનો અર્થ એ થયો કે આત્મન પરમાનંદતા. આત્માના સત અર્થાત અસ્તિત્વ વિશે કોઈને કોઈ પ્રશ્ન નથી. આત્માના ચિત્ત અર્થાત ચેતનતા વિશે કોઈને પ્રશ્ન નથી. આ પ્રશ્ન મુખ્યત્વે છે ને મળે છે આત્માના આનંદ સ્વરૂપ મળે પ્રશ્ન છે. આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ હોય તો જ પ્રેમ જન્મે. પણ જો અનુભવ હોય તો બહાર વિષયમાં સ્પૃહા ન હોય. વિષયમાં સ્પૃહા છે એ બતાવે છે કે આત્માના આનંદનો અનુભવ નથી. વિષય અને પરમ પ્રેમ છે એ બતાવે છે કે આત્માનો અનુભવ છે. એટલે શું સમજવાનું? એટલે કે છે અસૌ આત્મન પરમાનંદતા. આત્માની જે પરમાનંદતા છે અર્થાત પરમ આનંદ સ્વરૂપ આત્માનું જે છે ભાને અપી અભાતા. એનું ભાન પણ છે અને નથી પણ ખરું. આત્માનો અનુભવ છે પણ ખરો અને નથી એ પણ ખરો. નનુ એકસ્ય યુગપદ ભાન અભાન ન યુજ્યતે. તરત પ્રશ્ન કરે આવું કેવું તો બની શકે? એક જ વસ્તુનો અનુભવ હોય પણ એક સાથે, યુગપદ એક સાથે કોઈ વસ્તુનો અનુભવ હોય પણ ખરો ન પણ હોય એવું કેવું તો બની શકે? એક સાથે ક્યાં તો આ મારા અનુભવનો વિષય છે અથવા નથી, પણ અનુભવનો વિષય હોય પણ ખરો અને ન પણ હોય તો એક સાથે ના બને.
હોવું અને ન હોવું પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. એ પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ એક સાથે ન હોઈ શકે. સ્થિતિ ગતિવત એટલે કે ઊભો હોવું અને દોડતો હોવું, આ બે વસ્તુ કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એક સાથે ન કરે. હમણાં ઊભો છે અને પછી દોડે છે એવું બને. ઊભો પણ હોય અને દોડતો પણ હોય, એ બે વસ્તુ એક સાથે ના બને. અને તે રીતે જ્ઞાન હોવું અને ન હોવું પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. અંતેથી એક સાથે જ આત્માનું જ્ઞાન હોવું અને ન હોવું એ ના બને. પણ આના પરથી તો એવું લાગે છે કે એવું જ છે. એક સાથે મને આત્મા વડે પરમ પ્રેમ પણ છે અને સાથે સાથે વિષયમાં સ્પૃહા છે. પરમ પ્રેમ છે એ બતાવે છે કે આત્માનો અનુભવ છે, વિષયમાં સ્પૃહા છે એ બતાવે છે કે આત્માનો અનુભવ નથી. આમ આત્માનો અનુભવ છે અને નથી એ બંને એક સાથે બની રહ્યું છે. આવું કેવું તો બને? આ તો કઈ યુક્તિપૂર્વકની વાત નથી. આવું કોઈ દરરોજ જોયું ને સાંભળ્યું નથી. આવું કેવું તો બની શકે? એટલે પૂછે છે કે તમે આવો જયારે પ્રશ્ન પૂછો છો કે આવું કેવું તો હોઈ શકે કે આત્માનું જ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય, આમ પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ આત્મા વિશે એક સાથે કેમ હોઈ શકે? તો કેમ ના હોઈ શકે? શા પરથી કહો છો કે આવું ના હોય? કોઈ દાડો આવું તમે જોયું નથી માટે તમે કહો છો કે આવું ન હોય? કે પછી એ યુક્તિપૂર્વક નથી માટે? કોઈ દાડો તમે જોયું નથી કે અનુભવ્યું નથી એટલા માટે કહો છો કે ભાન હોવું અને ન હોવું એ સાથે ન હોઈ શકે? કે પછી એ બુદ્ધિ